टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. ભારતીય શેર બજાર આજે મંગળવાર એટલે કે સેન્સેક્સ એક્સપાયરીને દિવસે થોડા એવા ઘટાડાના સંકેતો ફરી એકવાર બતાવી રહ્યા છે, જેવું ગઈકાલે હતું. ત્યારે આજે શું સંકેતો બને છે તે સમજવું જરૂરી છે. શરૂઆત હેડલાઇન્સની સાથે કરી છે. ભારતીય બજાર માટે ગ્લોબલ સંકેત મિશ્ર. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી ઘટાડો. એશિયન માર્કેટ મિશ્ર કામકાજ. ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગઈકાલે અમેરિકી માર્કેટ્સ 1% ઘટીને બંધ થયા હતા. ટ્રમ્પનું ટેરિફ એક્શન એક્ટિવેટેડ. 14 દેશો પર લગાવ્યો 25થી 40% સુધી ટેરિફ. જાપાન અને સાઉથ કોરિયા પર 25% ટેરિફ. બાંગ્લાદેશ પર પણ 35% ટેરિફ. ટ્રમ્પે કહ્યું, ભારત સાથે બહુ જલ્દી કરીશું ડીલ. ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદન વધારવાના નિર્ણય છતાં ક્રૂડ ઓઇલમાં 2%નો ઉછાળો. $70 નજીક પહોંચ્યું બ્રેન્ટ. તો ટેરિફની જાહેરાત બાદ ગોલ્ડમાં રિકવરી. $3350 નજીક પહોંચ્યું કોમેક્સ ગોલ્ડનો ભાવ. ફ્યુચર અને ઓપ્શનમાં 91% ટ્રેડર ખોટમાં. સેબીના નવા રિપોર્ટ અનુસાર 2025માં 41% ટ્રેડરની ખોટમાં વધારો થયો હતો. સેબીના એફએન્ડો પર કડક નિયમોથી 20% ટ્રેડર એફએન્ડોમાંથી નીકળી ગયા. કોટક બેંકના પહેલા ત્રિમાસિકના સારા અપડેટ. વાર્ષિક આધારે કુલ ડિપોઝિટ 14.6% વધી. લોન ગ્રોથ પણ 14% ઉછાળો. કાસામાં 8%નો સુધારો. આવો સીધા લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ આજે 19-20 પોઈન્ટ આસપાસ મામૂલી ઘટાડો અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે. દિવસની શરૂઆત થઈ ત્યારે ગિફ્ટ નિફ્ટી એકંદરે જોવા જાઓ ને તો ફ્લેટ હતું, લિનિયર મૂવમેન્ટ હતી. પછી આવ્યો ઘટાડો. 50-60 પોઈન્ટ આસપાસનો ઘટાડો એક સમય ગિફ્ટ નિફ્ટીમાં હતો. ત્યાંથી થોડી રિકવરી આવી. એટલે ગિફ્ટ નિફ્ટી ઇટસેલ્ફ થોડું વોલેટાઇલ છે. ગિફ્ટ નિફ્ટીમાં ઘટાડા બાદ ખરીદદારી આવી રહી છે, જે એવું બતાવે છે કે અહીંયા થોડું એક સપોર્ટ લેવાની કોશિશ ચાલી રહી છે. એટલે આ એક પરિસ્થિતિને ધ્યાન પર રાખીએ. તમે જુઓ છો અત્યારે લીલા નિશાનના સંકેત પણ બની રહ્યા છે. એટલે લાલ લીલા નિશાનને વચ્ચે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન સ્પષ્ટ નથી. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ લાલ નિશાનમાં હતા. ઘટાડો લગભગ 40-50 પોઈન્ટ આસપાસ સામાન્ય હતો અને એ પણ થોડી એવી રિકવરી તળિયેથી રિકવરીના સંકેતો આપી રહ્યા છે. એટલે અહીંયાથી પણ કોઈ એવા સ્પષ્ટ સંકેતો નથી. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં તમે હેડલાઇનમાં જેમ સાંભળ્યું તેમ એક પ્રોફિટ બુકિંગ જરૂર આવ્યું હતું, તો એ પરિસ્થિતિ પણ ધ્યાન પર રાખવી જરૂરી બને છે. પણ ત્યારબાદ અત્યારે થોડી રિકવરી આવવાની કોશિશ થઈ રહી છે. ઇવન તમે જેપનીઝ માર્કેટ્સની કઈ વગેરે જુઓ તો તે લીલા નિશાનમાં આજે જરૂર છે. ટેરિફ લગાવ્યા છે જરૂર જાપાન પર, પણ જેપનીઝ માર્કેટ્સે કંઈ રિએક્શન ખાસ આપ્યું નથી. અને ગિફ્ટ નિફ્ટી તથા ડાઉ ફ્યુચર્સમાં પણ સંકેતો ઇન્ટેક્ટ છે, કોઈ ખાસ અસર નથી. હવે આવી જાઓ તમે એફઆઈઆઈઝ અને ડીઆઈઝના સેટઅપ પર. એટલે કે વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે જોઈ લઈએ. જુઓ, તેમણે પોતાની સ્ટ્રેટેજીમાં લગભગ કોઈ પરિવર્તન કર્યું નથી અને તેમના દ્વારા મામૂલી એવી ખરીદદારી જોવા મળી રહી છે. છેલ્લા આ મામૂલી ખરીદદારી ફાયદા વે કેશ માર્કેટમાં છે, ફ્યુચર્સ કે ઓપ્શન્સમાં નથી. છેલ્લા થોડા સમયથી તમે જોયું હોય તો કેશ માર્કેટમાં સતત વેચીને જઈ રહ્યા છે એફઆઈઆઈસ. પણ ગઈકાલે એમણે ખરીદ્યું કેટલું? મામૂલી 321 કરોડ. હજુ પણ તેઓ વેચશે નહીં એવું આપણે કહી ન શકીએ. અને એટલા માટે આ 321 કરોડની જે ખરીદદારી છે, નો ડાઉટ સિગ્નિફિકન્સ છે. એનું સિગ્નિફિકન્સ એ રીતે છે કે આટલા દિવસોની વેચવાલી બાદ ખરીદદારી કરી છે, પણ તેમ છતાંય હું બહુ મહત્ત્વ નહીં આપું. ડીઆઈઝ એઝ યુઝવલ એક ત્રાજવામાં જે બેલેન્સ બનાવવાનું હોય બંને તરફ તે બનાવી રહ્યા છે, 1853 કરોડ. પછી આવો તમે નિફ્ટી ફ્યુચર્સ. જોયું તમે એમના તરફથી લોંગ શોર્ટ રેશિયો હજુ પણ ઘટી રહ્યો છે. ગઈકાલે સરસ રિકવરી આપવાના પ્રયત્નો થયા, ઉપલા સ્તરોથી રેઝિસ્ટન્સ આવ્યું. બંનેમાં તેઓ તો નિફ્ટી ફ્યુચર્સ વેચીને જ જઈ રહ્યા છે. આ તરફ તમે જુઓ બેંક નિફ્ટી ફ્યુચર્સ. આ તમારા માટે થઈને વેચવાલીના સંકેત અગેઇન બની રહ્યા છે. એટલે પરિસ્થિતિ નકારાત્મક. ફિન નિફ્ટીની અંદર થોડી એવી ખરીદદારી કરી છે, પણ સામે મિડ કેપ સિલેક્ટ કે જે ગઈકાલે ઘણું પોઝિટિવ હતું ત્યાં પણ તેઓ ફ્યુચર્સ વેચીને ગયા છે. અને નેક્સ્ટ 50ની અંદર પણ ફ્યુચર્સ તેમણે વેચેલા છે. તો એકંદરે તમે જોવા જાઓ તો કોઈ ખાસ સંકેતો નથી. ફિન નિફ્ટીમાં થોડી એવી ખરીદદારી છે, ઇગ્નોર ધેટ. મતલબ સાફ છે
મતલબ એ કે કેશમાં ખરીદ્યું પણ ફ્યુચર્સમાં વેચ્યું, મતલબ લોંગ શોર્ટ રેશિયો તો તમારો ઇમ્પ્રૂવ થયો જ નથી, હજુ પણ તે ઘટી રહ્યો છે. ઘટતા આપણે હવે 27ને નીચે જઈ રહ્યા છીએ લોંગ શોર્ટ રેશિયોમાં. હવે આવો ઓપ્શન્સ પર, એટલે કે FI2 ઇમેજ જોઈ લઈએ આપણે. તેમાં જોવા મળશે તમને કે આજે સેન્સેક્સ એક્સપાયરી છે, નિફ્ટીના ઓપ્શન્સ હેવી તેઓ વેચીને ગયા છે 3,713 કરોડ રૂપિયાના. ત્યારબાદ તમે જુઓ બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ તેમણે વેચ્યા છે. ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચવા મતલબ તમે કરો છો લોંગ અનવાઇન્ડિંગ, UW. લોંગ અનવાઇન્ડિંગ મતલબ શું કે તમારા લોંગ હોય તેને તમે કાપો છો. તમને યાદ હોવું જોઈએ કે સિરીઝની શરૂઆત થઈ જ્યારે જુલાઈ સિરીઝની, ત્યારે એમનો લોંગ શોર્ટ રેશિયો 34 ઓલમોસ્ટ હતો, 33 પોઈન્ટ સમથિંગ હતું, આપણે રાઉન્ડ ઓફ કરીએ. ત્યાંથી ઘટતા તમે અત્યારે ફિલહાલ 27ને બિલો આવી ચૂક્યા છો. દેટ પ્રૂવ્સ કે FIIsને હજુ પણ જો લોંગ હોય તો તેને કાપી અને નવા શોર્ટ ઊભા કરવામાં રસ છે. ઓકે, સો મતલબ સાફ છે, હજુ પણ FIIs ઉછાળે વેચવાની રણનીતિ ધરાવી રહ્યા છે. આ ઓપ્શન્સમાં પણ તેમણે વેચ્યું છે. તમે આવો અહીંયા ફિન નિફ્ટી ફ્યુચર ઓપ્શન બંને ખરીદ્યા છે. મિડ કેપ સિલેક્ટમાં ઇન્ટરેસ્ટિંગલી ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ ખરીદ્યા છે. એટલે ગઈકાલે તમે જોયું હોય તો ઓપ્શન્સ માર્કેટમાં હતી પણ ખરી વોલ્ટિલિટી ત્યાં, અને નેક્સ્ટ 50ની અંદર પણ એક્શન તમને થોડું પ્રોફિટ બુકિંગના હિસાબે જ જોવા મળી રહ્યું છે. હવે આવો તમે સ્ટોક ફ્યુચર્સ પર. સ્ટોક ફ્યુચર્સ અગેન તેઓ વેચીને ગયા, એટલે જુઓ નિફ્ટી ફ્યુચર્સ ઓપ્શન્સ બંને વેચ્યા, સ્ટોક ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ મામૂલી હેજિંગ, બસ એકમાત્ર કેશ ખરીદ્યું છે. એટલે આ એક્સાઇટમેન્ટના કોઈ સંકેત નથી. ભારતીય માર્કેટ્સ હજુ પણ લિનિયર મૂવમેન્ટ બતાવશે તેવું લાગે છે. હવે જુઓ વિક્સ, તમે વિક્સની અંદર ગઈકાલે વધવાની ઇન્ટેન્શન આવી હતી અને આટલા સમયમાં પહેલી વાર તમે 12ને પણ નીચે ગયા હતા. 11 પોઈન્ટ સમથિંગના લો બનાવી અને ત્યાંથી વિક્સ વધ્યો હતો અને 12.79 સુધી આપણે ગયા હતા. એટલે ગઈકાલે વિક્સે બાય ધ વે આટલો મોટો ઘટાડો બતાવ્યા બાદ થોડી રિકવરી બતાવી છે. ઓકે, નહીં નફો નહીં નુકસાન, એકદમ ફ્લેટ તમને ક્લોઝિંગ જોવા મળેલું છે. આવો નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. નિફ્ટી ડેઇલી ચાર્ટ્સ પર હવે આપણે ફોકસ ધરાવીશું. ડેઇલી ચાર્ટ્સમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે નહીં નફો નહીં નુકસાન, જે ભાવે ઓપન થયા એ જ ભાવે ક્લોઝ થયા, એ પ્રકારની પરિસ્થિતિ, ડોજી પ્રકારની કેન્ડલ બની રહી છે. રેન્જ શું બને છે? 10 દિવસની મૂવિંગ એવરેજને તમે ઇન્ટરસેપ્ટ કરી. છેલ્લે ક્યારે કરી હતી? છેલ્લે તમે જૂનમાં ઇન્ટરસેપ્ટ કરેલી હતી અહીંયા, અને ત્યારબાદ સરસ તેજી બતાવી હતી. હવે ગઈકાલે આપણે ઇન્ટરસેપ્ટ કરી પણ પછી ડોજી બનાવી છે, જે આઈડિયલ સ્ટેટમાં જોવા જાઓ તો પહેલાં થોડા સમય અગાઉ આપણને આ પ્રકારની પરિસ્થિતિ બની હતી કે જ્યારે શૂટિંગ સ્ટાર બાદ તમને જોવા મળે છે ડોજી પ્રકારની કેન્ડલ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. એટલે કેન્ડલ સ્ટિક હજુ પણ પોઝિટિવ તો નથી જ. અપર બેન્ડ જે છે તે અપર બેન્ડને નજીક જ તમે છો. એટલે આજે પહેલાં તો આ 10 દિવસની મૂવિંગ એવરેજ 25,383 આ તમારો મીન મીડિયન થશે. સમગ્ર દિવસ દરમિયાન આ આપવાની કોશિશ નિફ્ટી કરશે. તે તૂટવા પર શું થઈ શકે? તે તૂટવા પર તમારા માટે એક વખત 250નું રિસ્ક ઓપન થાય છે, અને 250ને નીચે આપણી ટ્રેન્ડ લાઇન જે આ ગ્રીન તમે જુઓ છો તે 222 છે. એટલે હું 222 સુધી ગણું છું. એક વખત રિસ્ક ડાઉનસાઇડ ઓપન થઈ રહ્યું છે. હવે અપસાઇડની વાત કરીએ. આમ તો પોસિબલ લાગી નથી રહ્યું, કારણ કે 400ના પણ કોલ રાઇટર્સ એટલા અગ્રેસિવ છે, પણ અલ્ટિમેટલી લક્ષ્મણ રેખા 500 પર છે, જે ગઈકાલે મેં અને યોમિકે બંને વાત તમને કરી હતી કે 500ની લક્ષ્મણ રેખા ઉપર છે. 500ને ઉપર જો કોઈ શોર્ટ કવરિંગ થાય તો તમે 600 સુધી આગળ જઈ શકો. એટલે આ તમારી રેન્જ બ્રોડ બેઝ બનતી જોવા મળી રહી છે. 600-500 નીચે આ 383 તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે. 500ને ઉપર ટકવું જ મુશ્કેલ છે પહેલાં તો નિફ્ટીનું. આ થઈ ગઈ તમારી ડે રેન્જ. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર, કારણ કે હું 15 મિનિટમાં વિશ્લેષણ થોડું વધારે કરવા માગું છું. તમે 15 મિનિટમાં 3 દિવસના ચાર્ટ જુઓ છો. 3 દિવસના, આ છે સોમવાર, આ છે શુક્રવાર અને આ છે ગુરુવાર. જરા ગુરુવારના ચાર્ટ પર નજર કરો. વોલ્ટિલિટી વધારે હતી, રાઈટ? એ દિવસે શું થયું? ઘટાડો, વધારો, ત્યારબાદ મજબૂતી, બાદ ફરી એકવાર વેચવાલી. પછી આ જે કેન્ડલ બની છે તેના ઓપન અને ક્લોઝ જુઓ. જે આ ઓપન અને ક્લોઝ જે હતા એ પ્રમાણેના લેવલ બનતા જોવા મળેલા હતા. અને જો અહીંયાથી આપણે કોમન ટ્રેન્ડ લાઇન બનાવી દઈએ ને તો તે થાય છે 25,500. મતલબ ગયા ગુરુવારે જ નક્કી થઈ ગયું હતું કે 25,500 મહત્વનું લેવલ બની રહ્યું છે. ઓકે,
25,500 પહેલાં જ રિજેક્શન ગઈકાલે પણ આપણે જોયું અને શુક્રવારે પણ તમે જુઓ તો 25,500 અટેમ્પ્ટ જ ન કરી શક્યા. હવે તળિયું ક્યાં છે? આ જે બે કેન્ડલ બની છે ને એ જુઓ, તેનો સપોર્ટ એરિયા જે આવે છે તે આવે છે 250. હવે રેન્જ તમારી બની આ 25,250 નજીકથી તમે ખરીદી શકો, 25,500 નજીકથી તમે વેચી શકો અને રિવર્સ ટ્રેડ પણ તમારે કરવા હોય તો કરી શકો. હવે જે માર્કેટ રેન્જમાં બંધાઈ ગયા છે તે આ રેન્જને બહાર નીકળવા પર તેજી બતાવશે. ધેટ લેવલ ઇઝ 580. મતલબ જ્યાં સુધી 25,580 ને ઉપર આપણે નીકળતા નથી, જે આ જગ્યા બને છે અહીંયાથી તાળો મળે છે આપણને, તે 25,580 જ્યાં સુધી ક્રોસ નથી કરતા ત્યાં સુધી શોર્ટ કવરિંગ નહીં આવે. તમે રેન્જ બાઉન્ડ કારોબારમાં છો, બંધાઈ ચૂક્યા છો. ઓકે, તો 15 મિનિટમાં મેં 3 દિવસના ચાર્ટ બતાવ્યા, તેનું રીઝન આ હતું. હવે આવી જાઓ તમે આગળ વીકલી ચાર્ટ્સ પર. સાપ્તાહિક ચાર્ટ જોઈ લઈએ. સાપ્તાહિક ચાર્ટમાં હજુ સુધી એવી કોઈ ખાસ ફોર્મેશન બની નથી, પણ હવે તમે અહીંયાથી દોજી બનતા જુઓ છો, જે આ રેડ કેન્ડલ પછી દોજી એટલે નેગેટિવ ગણાય. સાપ્તાહિક ચાર્ટમાં બહુ મોટું બ્રેકઆઉટ બતાવ્યા બાદ ઓલું જેને કહેવાય ને કે શ્વાસ ફૂલી ગયો નિફ્ટીનો, તે પ્રકારની પરિસ્થિતિમાં તમે આવી ગયા છો. મતલબ સાફ છે, 25,222 જ્યાં સુધી ઇન્ટેક્ટ છે બહુ ચિંતા નથી, પણ 25,222 જે આપણી ટ્રેન્ડ લાઈન એક્ઝેક્ટ જુઓ, અહીંયા જે હાઈ બન્યા હતા ને ત્યાંથી જ તમે જુઓ રિજેક્શન આવેલું હતું અને આ જ લેવલને ઉપર નીકળવા પર તેજી આવેલી હતી, તેને લખી રાખીએ સાપ્તાહિક બેઝિસ પર, વીકલી બેઝિસ પર. મતલબ આ શુક્રવારે 25,222 ને નીચેનો ક્લોઝ નથી જોઈતો, તેને ઉપર છે ત્યાં સુધી વાંધો નથી, પોઝિશનલી તમે લોંગ જઈ શકો. હવે આવો તમે અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ પર. મંથલી ચાર્ટ પર આમ તો વિશ્લેષણ કંઈ ખાસ બનતું નથી, પણ હા, ફોર્મેશન જે છે તે થાક લાગવાના જરૂર છે. તમે જુઓ છો ને કે ઓલમોસ્ટ રેકોર્ડ હાઈને નજીક આપણે જેમ જેમ જઈ રહ્યા છીએ, જે પ્રમાણેની જૂનની કેન્ડલ બની, જુલાઈ મહિનામાં ડેફિનેટલી લાગે છે કે એક વખત તમે રેકોર્ડ હાઈ બનાવશો જ, પણ શરૂઆત થોડી થાકેલી થઈ રહી છે. સમય આપો. આપણે પરિણામોની સિઝનમાં છીએ, ગુરુવારે પરિણામો આવી જશે એટલે શુક્રવારે તેનું રિએક્શન આપવાનું છે. તેના માટે થઈને તમને હવે અહીંયાથી રેકોર્ડ ડેફિનેટલી બનતા જોવા મળશે, પણ થોડો સમય માર્કેટ લેવા માગે છે, સમય આપી દઈએ. પણ અગેન 25,222 ક્રુશિયલ જગ્યા બની રહી છે, જે છેલ્લે તમે રેકોર્ડ બનાવ્યા પહેલાંનો મંથની કેન્ડલ હતી તેનું લેવલ છે 25,222. એટલા માટે મહત્વ આપી રહ્યા છીએ. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોશો કે ફાઇટ ચાલી રહી છે 25,500 પર. આ વખતે બહુ ઇન્ટરેસ્ટિંગલી કોલ રાઇટર્સ વધારે અગ્રેસિવ શુક્રવારથી જ હતા અને તમે જુઓ કે 25,500 પર હવે 1 કરોડ ઓલમોસ્ટ ઓઆઈ થઈ ગયો છે, 1 CR. 25,600 પર તમે જોશો કે 80 લાખનો ઓઆઈ તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગલી ગઈકાલે શું થયું? ગઈકાલે પુટમાં પણ ઓઆઈ વધારે સારા આવ્યા. ગઈકાલે પુટમાં તમે જુઓ તો 25,300 ઓલમોસ્ટ 400 છે, 300 અને અહીંયાથી 400 જુઓ છો તમે. આ બધામાં પુટનો સપોર્ટ સારો આવ્યો છે, એટલે પુટ કોલ બંને અગ્રેસિવ થઈ રહ્યા છે. ધેટ મીન્સ માર્કેટ વિલ બી સાઇડવેઝ. સાઇડવેઝનો મતલબ શું થાય છે? એક રેન્જ બનાવશે, એક રેન્જમાં માર્કેટ રહેશે. રેન્જની બહાર જવા માટે યા તો તમે 400 ને તોડીને નીચે જાઓ, યા તો તમે 500 ને તોડીને ઉપર જાઓ. પણ 400 નીચે 300 બચાવવાવાળા ઊભા છે, 500 ને ઉપર 600 બચાવવાવાળા ઊભા છે. મતલબ શું થઈ ગયું? મેક્ઝિમમ 300, મેક્ઝિમમ 600. આ તમારી થઈ ગઈ 300 પોઈન્ટની રેન્જ. હવે 300 પોઈન્ટને પણ વધારે નેરો ડાઉન કરો તો આ માત્ર અને માત્ર 100 પોઈન્ટની રેન્જ તમારી બની રહી છે. 25,300, 25,600ની વચ્ચે 25,400, 25,500. ઓકે, વેરી વેરી સિમ્પલ, બહુ જ ઇઝી છે. 25,400, 25,500ની વચ્ચે તમે અહીંયાથી ખાસ રમશો તેવું હાલની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. બેઝ તમારો છે છેક 25,000 પર અને આ તરફ કોલની અંદર જોશો તો 26,000 પર પણ સિગ્નિફિકન્ટ તમને કોલના એડિશન જોવા મળશે. હવે આવો ચેન્જ પર. ગઈકાલે શું થયું તે તમે જુઓ. કોલ પણ આવ્યા, પુટ પણ આવ્યા. પુટની અંદર એક્ઝિટ પણ થઈ છે, જે તમે અહીંયાથી જુઓ છો, પણ નવી એન્ટ્રી પણ આવી છે, જે તમે અહીંયા જુઓ છો. કેમ કે વિક્સ લો છે, પ્રીમિયમ એડજસ્ટમેન્ટ્સ માટે થઈને લોકોએ શું કર્યું છે કે નજીકના પ્રીમિયમ જે છે તે વધારે ખાવાની કોશિશ કરી છે. આ તરફ 25,000 તો છે જ, જે સેફ લોકોએ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે. પણ 25,600 અને 25,500 આ જે ઓઆઈ ચેન્જ છે, અને તમે 25,400 પણ જોઈ લો અને 25,300 પણ જોઈ લો. આ જે ઓપન ઇન્ટરેસ્ટ છે ને તે આપણને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ, એટલે કે બેઝિકલી ઓપ્શન રાઇટર્સ જે હોય, જે લોકો પ્રીમિયમ ઈટિંગ ગેમ કરતા હોય,
તેમના ગ્રીપમાં અત્યારે શેર બજાર છે. મતલબ સાઇડવેઝ રહેશે, બહુ ઝટકા નહીં આપે, પણ જ્યારે પણ ઝટકા આવશે તો તે આ 4 સ્ટ્રાઇક તમે જોઈ લો, આ 4 તમારા વોચ લિસ્ટમાં આજે હશે, 2 પુટ 2 કોલ, તો તમને ક્યાંક કંઈક સ્પાઇક આવતો જોવા મળે તો ત્યાંથી રાઇટર્સ જ્યારે એક્ઝિટ થાય ત્યારે તમને બાયરને લાભ મળે. અને જો તમે ઓપ્શન રાઇટર્સ છો તો પછી ડેફિનેટલી આ 4 સ્ટ્રાઇક તો છે જ તમારે ધ્યાન પર. આજે નવા પુટ મને લાગે છે કે આ બધી જગ્યાએ આવશે અને આ નવા કોલ આ બધી જગ્યાએ આવશે. બહુ રેન્જને બહાર જવાના ચાન્સ નથી. નિફ્ટી વાર્તા પૂરી થઈ ગઈ. સેટઅપ બહુ ઇઝી છે, ક્લિયર છે, સાઇડવેઝ માર્કેટ છે. રેન્જને બહાર તમે નીકળો છો તો કોઈક નવા જૂની થશે, બાકી નહીં થાય. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ આજે ગઈકાલે એક મેં ટ્રેન્ડ લાઇન બનાવેલી છે જે હું આગળ તમને 15 મિનિટના ચાર્ટના હિસાબે અને 1 કલાકના ચાર્ટના હિસાબે આમ તો મેં ટ્રેન્ડ લાઇન બનાવી છે, જે એક અહીંયાથી રિજેક્શન, આ તમે જુઓ તો ત્યાંથી સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ અને અહીંયાથી રિજેક્શન ગઈકાલે આપણે જોયેલું છે. આ ડેલી ચાર્ટ્સ છે તમારા સ્ક્રીન પર અને તે લેવલ બને છે બેઝિકલી 57,152. ગઈકાલે આપણે આ હાઈ બનાવી અને રિજેક્શન આપ્યું છે, પ્લસ 10 દિવસની મૂવિંગ એવરેજથી 1, 2, 3, 4 દિવસથી સપોર્ટ લઈ રહ્યા છીએ જે છે 56,892. તેને નીચે આપણે આ દિવસના સપોર્ટ એરિયા જે ઓલરેડી ટ્રેન્ડ લાઇન બનાવેલી હતી અહીંયાથી આ તમે જુઓ છો તે પ્રમાણે તે લેવલ તમારા માટે બને છે 56,650. તો રેન્જ તમારી 57,152, 56,650 થાય છે. આ સપોર્ટ, આ રેઝિસ્ટન્સ, ક્લિયર પિક્ચર. સરસ સપોર્ટ લઈ અને બેંક નિફ્ટી આગળ વધ્યો હતો, પણ અહીંયાથી રિજેક્શન આવ્યું, ફેલિયર આવ્યું અને ત્યારબાદ તમે સતત ઘટાડો બતાવી રહ્યા છો. અને કોઈ પણ ઉછાળો આવે, જેમ કે ગઈકાલે 57,152 અપર બેન્ડ પર આવ્યા તો ત્યાંથી રિજેક્શન જોયું. રિજેક્શન આવે વાંધો નહીં, પણ એને નીચે બંધ પણ આપી દીધો. એટલે ગઈકાલે અહીંયા પણ દોજી બની ગઈ. જે ઓપનના લેવલ હતા એ જ ક્લોઝના લેવલ હતા. તો તમે યાદ રાખો 57,152 અને 56,650, રાઈટ. આવો 15 મિનિટના ચાર્ટ પર. અહીંયા પણ તમે જોશો તો આપણે 15 મિનિટના ચાર્ટના હિસાબે 3 દિવસ લઈને આવ્યા છીએ. ઉપર મેં તમને જે લેવલ કહ્યું તે હતું 57,152. હું લઈને આવું છું સ્ક્રીન પર અગેન. આ સોમવારના ચાર્ટ છે, આ શુક્રવારના ચાર્ટ છે અને આ છે ગુરુવારના ચાર્ટ. ગુરુવારની આગળનો બુધવાર પણ થોડો તમે જુઓ છો. હવે થયું છે શું? 57,152 જે આ ટ્રેન્ડ લાઇન છે તેની આપણે વાત કરી, રાઈટ, જે અહીંયા લેવલ છે 57,152 થી અહીંયા એક વખત રિજેક્શન, બીજી વખત રિજેક્શન, ત્રીજી વખત અટેમ્પ્ટ કરી, પહેલાં નિષ્ફળતા મળી ગઈ. પછી ચોથી વખત ફરી એકવાર અહીંયા અટેમ્પ્ટ કરી, સફળતા ન મળી. છેલ્લે ક્લોઝિંગ એને નજીક લાવવાની કોશિશ થઈ હતી શુક્રવારે. પછી આવો ફરી એકવાર સોમવારે એ જ લેવલ 57,152 રિજેક્શન. હવે મેં આગળના ચાર્ટમાં વાત કરી, ડેઇલીમાં એ તો છે જ, પણ નજીકના ભૂતકાળમાં તમે જુઓ કે બુધવાર, પાછલો ગુરુવાર અને સોમવાર 3 વખત તમે જે છે તે 57,152 થી રિજેક્શન જોયું છે. મતલબ કે 57,152 ઉપર નીકળવા પર જ બેંક નિફ્ટી નવી તેજી બતાવશે. અને નીચે બેઝ જે આપણું લેવલ છે તે છે 56,650. 56,670 છે, પણ હું થોડો બેઝ તેને તેમ છતાં હું અહીંયા જોઈ લઉં, તમે 56,650 ગણી લો તો રેન્જ ક્લિયર બની ગઈ તમને. 56,650, 57,152. આ થોડા લોંગ ટર્મ 15 મિનિટના ચાર્ટ બતાવવાનું કારણ આ સમજ તમને મળે તેના માટે છે. જ્યાં સુધી તમે તેને નીચે નથી જતા નવી મંદી નહીં થાય, જ્યાં સુધી આને ઉપર નથી જતા નવી તેજી નહીં થાય. આ પણ તમે સાઇડવેઝ માર્કેટમાં જ છો. સાપ્તાહિક ચાર્ટ્સ, અગેન સાપ્તાહિક ચાર્ટ્સમાં પણ બેંક નિફ્ટીનો આ તાળો તમને મળી જ રહેશે, પ્લસ ડોજી બની છે વીકલી બેઝિસ પર. દેટ ઇઝ નોટ ગુડ. એટલે હવે બેંક નિફ્ટી સપોર્ટ લઈને આગળ વધે ને એ જરૂરી છે. ઓકે, બહુ કંઈ ક્લેરિટી નથી હજુ પણ. આજે તો મંગળવાર છે, સપ્તાહની શરૂઆત જ થઈ છે, એટલે થોડો સમય આપવાની જરૂર છે, બટ સ્ટીલ એક મુદ્દો તમારા ધ્યાન પર રહે એના માટે. હવે આવો મંથલી ચાર્ટ. અગેન અહીંયા પણ બહુ કોઈ ક્લેરિટી નથી, જસ્ટ ફોર ધ રેફરન્સ કે હા પાછલું આપણું જે ક્લોઝ હતું તેનાથી નીચે આપણે આવ્યા છીએ. એક વખત આ જે લેવલ મેં તમને 650 કહ્યા ને તેની નીચે જશે તો પરિસ્થિતિ, હું પર્સનલી મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, હું નથી માનતો કે 56,650 ને નીચે હવે માર્કેટ જશે.
થઈ ગયું જે થવાનું હતું ને બેંક નિફ્ટીમાં સરસ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરશે, બટ સ્ટીલ બેનિફિટ ઓફ ડાઉટ આપવા માટે 56,650 એક ધ્યાન રાખવાનું છે, બિકોઝ અલ્ટિમેટલી માર્કેટ મહત્વનું છે. આપણા લેવલ્સ રિજેક્ટ થઈ પણ શકે છે, પણ 56,650 મને એવું લાગે છે કે હવે પ્રોટેક્ટ કરશે. જે પ્રકારની કેન્ડલ છે, ફોલોઅપ થઈ રહ્યા છે, ડેફિનેટલી તેજી આવી શકે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટમાં બહુ મહત્વની જગ્યા બની રહી છે. દરરોજ એવું થાય છે, શરૂઆત કંઈક થાય, પુટ રાઇટર્સ સપોર્ટમાં આવ્યા હોય તો પછી દિવસ વચ્ચે કોલ રાઇટર્સ આવી જાય અને રેઝિસ્ટન્સ બની જાય. કોલ રાઇટર્સ શરૂઆતમાં આવ્યા હોય તો પુટ રાઇટર્સ આવી જાય, અગેન રેઝિસ્ટન્સ બની જાય. બેંક નિફ્ટીની અંદર જ્યાં સુધી 56,000 તમે તોડતા નથી ત્યાં સુધી કોઈ ખાના ખરાબી થવાની નથી. આ બહુ જ સારા મહત્વના લેવલ્સ. પછી આવો તમે 57,000, બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર 57,000 છે, અને જ્યાં સુધી તમે હોલ્ડ કરી રહ્યા છો ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ટેન્શન નહીં લો. 57,000 એક હર્ડલ બની રહ્યું છે, અને મારા મત પ્રમાણે સ્ટ્રેડલ ટાઈપની સિચ્યુએશન અહીંયા બની છે. એટલે બેંક નિફ્ટી પણ સાઇડવેઝ જઈ રહી છે. દરરોજ 57,000 આવશે, ફરી એકવાર રિજેક્શન આવશે, રિજેક્શન. ચેન્જ હાવેવર ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. ચેન્જ પર તમે જુઓ તો ઓઆઈ ચેન્જ, નેક્સ્ટ સ્લાઇડ લાવો, જ્યાં તમને ગઈકાલે પુટની મોટા ભાગે એક્ઝિટ છે, દૂરના પુટની અંદર એન્ટ્રી છે, પણ કોલ નજીકની સ્ટ્રાઇકના આવ્યા છે, જે એવું બતાવે છે કે હાવેવર બેંક નિફ્ટીનો સ્ટાન્સ થોડો એફઆઈઆઈઝ અથવા તો ગણો કે ઓવરઓલ ઓપ્શન્સના હિસાબે નેગેટિવ છે. એટલે બેંક નિફ્ટી બહુ ચાલી ગયો છે, થોડો થાકશે, કન્સોલિડેટ થશે, તેવું આ ઓઆઈ તમને કહી રહ્યા છે, અને તેવું આ ઓઆઈ તમને કહી રહ્યા છે. સ્ટ્રાઇક હું તમને કહી દઉં, આ છે 57,500 અને આ છે 57,000. 57,000 ઉપર તેજી થશે ત્યાં સુધી નહીં થાય. 56,500, 56,650 તોડીશું નહીં, તેવું મારા પૂરા સંકેતો બની રહ્યા છે. તો આ સ્થિતિમાં નો ડાઉટ ઓઆઈનો સેટઅપ નેગેટિવ છે, પણ ટોટલ ઓઆઈ મેં તમને જણાવ્યો 56,000 પર ભરપૂર ઓપન ઇન્ટરેસ્ટ છે. વાર્તા પૂરી થઈ ગઈ. માર્કેટ સાઇડવેઝ છે, કોઈ વધારે મોમેન્ટમ નહીં આવે. મોમેન્ટમ આવશે ત્યારે જ્યારે તમે 56,000 અને નીચે જાઓ છો બેંક નિફ્ટી માટે થઈને, અને નિફ્ટીની જ્યાં સુધી વાત આવે છે, બેઝ બન્યો છે તે છે 25,400, 25,300 પર, અને ઉપર રેઝિસ્ટન્સ બન્યા છે 25,600, 25,700 પર. વાર્તા પૂરી થઈ ગઈ. હવે આવો એક નાનકડા બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી આપણે જાણીશું આજના સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ જે રડાર પર રાખવા જોઈએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ જે 19-20 પોઈન્ટ આસપાસ નાનકડી રેન્જમાં ઓપન થવાના સંકેતો બનવા જઈ રહ્યા છે, એટલે એ સ્થિતિને ધ્યાન પર રાખીએ. પણ આગળ વધીએ અને હવે નજર કરીશું આપણે ખાસ આજે કયા સ્ટોક્સ તમારે ધ્યાન પર રાખવા તેની. વોચ લિસ્ટમાં કયા સ્ટોક્સ એડ કરવા તેની ચર્ચા કરીએ. સીધા જ જઈએ મારા સહયોગી યોમિક પાસે. ગુડ મોર્નિંગ યોમિક. ભારતીય માર્કેટ સેન્સેક્સ એક્સપાયરીના દિવસે અગેન ગઈકાલે જેમ થયું હતું તેમ શરૂઆત થોડી નર્વસનેસ અને ઠંડી સાથે ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે. જી યસ, ગુડ મોર્નિંગ. આજે સ્વાભાવિક છે કે માર્કેટ જ્યારે થોડાક સુસ્ત કારોબાર સાથે ઓપનિંગ આજે બતાવી રહ્યું છે, પરંતુ આપણું ફોકસ સ્ટોક સ્પેસિફિક વધારે હોવું જોઈએ. આપણે હમણાં છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ કે માર્કેટ કન્સોલિડેશન થઈ રહ્યું છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં એક્શન વધારે જોવા મળી છે. તો આજે કયા સ્ટોક છે જે તમે ફોકસ કરશો, તો સૌથી પહેલાં આપણે વોચલિસ્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં તમારા રડા પર હોવો જોઈએ તે છે કોટક મહિન્દ્રા બેંક. અહીંયા આપણને એમના જે બિઝનેસ અપડેટ આવ્યો પહેલા ત્રિમાસિકના નાણાકીય વર્ષ 2026ના એમનું જે કુલ ડિપોઝિટ છે એ 4.35 લાખ કરોડથી 12.9% વધીને 4.92 લાખ કરોડ જોવા મળી રહી છે. એમનું જે નેટ એડવાન્સીસ તમે નજર કરો તો નેટ એડવાન્સીસમાં પણ આપણને 14% ગ્રોથ થઈને 4.45 લાખ કરોડ આપણને જોવા મળી રહી છે. ઇવન કાસા નજર કરો એટલે કે કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, એ પણ અહીંયાથી આપણને 4.2% વધારો જોવા મળી રહ્યો છે. એટલે કોટક મહિન્દ્રા બેંક જે અપડેટ છે ઘણા સારા આવે છે, એટલે સ્વાભાવિક છે કે સ્ટોક આપણને ખાસ કરીને ફોકસ કરવો જોઈએ. બીજો સ્ટોક છે જે સારા અપડેટ સાથે સામે આવ્યું છે એ છે ટાઇટન. અહીંયા તમે જો એમનો જે ઇન્ટરનેશનલ બિઝનેસ છે એમાં 49% વધારો થયો છે. સામે તમે નજર કરો એમનો જે સ્થાનિક બિઝનેસ, તો સ્થાનિક બિઝનેસમાં પણ 19% ગ્રોથ અહીંયાથી સંભવિત છે. કન્ઝ્યુમર બિઝનેસમાં નજર કરો તો ત્યાં 20% ગ્રોથ અહીંયાથી જોવા મળી શકે છે. સામે તમે નજર કરો એમના જ્વેલરી સેગમેન્ટમાં તો ત્યાં પણ 18% ગ્રોથ આપણને એક સંભવિત છે. વોચ બિઝનેસમાં નજર કરો તો ત્યાં પણ 23% ગ્રોથ તેઓ અહીંયાથી એક જોઈ રહ્યા છે. અને સામે આઈકેર બિઝનેસમાં નજર કરો તો 23% ગ્રોથ ત્યાં પણ એક જોવા મળી શકે છે. સ્થાનિક બજારમાં 9 ઓપન કર્યા અને ઇન્ટરનેશનલ બજારમાં એક નવો સ્ટોર તેઓ
અહીંથી ઓપન કર્યો છે અને આની સાથે કુલ સંખ્યાઓ એમની વધીને 3322 આપણને થતી જોવા મળી છે. એટલે ટાઇટન જે તમારું વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ તે છે ટાટા મોટર્સ, કારણ કે એમને જે જેગો લેન્ડ રોવર છે એના અપડેટ આવ્યા છે. જેગો લેન્ડ રોવરનો જે હોલસેલ છે એ 10.7% ઘટીને 87,286 યુનિટ આવી છે. એમના જે રિટેલ સેલ્સ નજર કરો તો રિટેલ સેલ્સમાં આપણને 15.1% ઘટાડો જોવા મળ્યો છે. અને એમનું જે રેન્જ રોવર છે અને રેન્જ રોવર સ્પોર્ટ એન્ડ ડિફરન્ટ જે મોડલ છે એમાં મિક્સ વોલ્યુમ જેમનું છે એ અહીંયાથી 67.8% હતું વોલ્યુમ, હોલસેલ વોલ્યુમ, જે વધીને 77.2% જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ આપણે જોઈએ હોલસેલ રિટેલમાં ઘસારો જોવા મળ્યો છે. એની પાછળનું કારણ છે ટેરિફ, કારણ કે એના કારણે આપણે જોઈએ તો આપણને અસર વધારે જોવા મળી છે. એટલે કે ટાટા મોટર્સ ફોકસ પર હોવું જોઈએ. બીજું લોઢા ડેવલપર્સ કે જ્યાં આપણને Q1 અપડેટ આવ્યા છે, પ્રી સેલ્સ 10% વધીને 4,450 કરોડ જોવા મળ્યું છે. સામે એમનું જે કલેક્શન જુઓ તો કલેક્શનમાં પણ 7%નો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે પ્રી સેલ્સ કલેક્શન બંનેમાં વધારો છે. કંપનીએ મુંબઈ, પુણે અને બેંગ્લોરમાં ટોટલ 5 નવા પ્રોજેક્ટ અહીંયાથી લોન્ચ કર્યા છે અને આ પ્રોજેક્ટની કુલ વેલ્યુ અહીંથી 22,700 કરોડ અહીંથી આપણને જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક પણ જરૂરથી આજે ફોકસમાં રહેશે. બીજો જ આવ્યો તો રિયલ એસ્ટેટનો સ્ટોક છે ફિનિક્સ મિલ્સ. અહીંયા પણ તમારું નજર ખાસ કરીને હોવી જોઈએ. અહીંયા રિટેલર સેલ્સમાં અહીંથી 12%નો વધારો જોવા મળ્યો છે. બીજું મુંબઈ અને પુણેમાં જે ઓપરેશન છે, પહેલાં Q1માં તમે નજર કરો તમને મુંબઈ, પુણે, બેંગ્લોર અને ચેન્નઈમાં ગ્રોસ જે લીઝિંગ વેલ્યુ હોય છે એ 4.07 લાખ સ્ક્વેર ફૂટ અહીંયાથી જોવા મળી રહી છે. અને સાથે તમે એમનું જે મુંબઈ અને પુણેમાં ઓપરેશનલ જે એસેટ ઓક્યુપન્સી હોય છે એ અહીંયાથી 69% જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે ફિનિક્સ મિલ્સ જે આજના દિવસે ખાસ કરીને ફોકસમાં રહેશે. બીજું આવો જ્વેલરી કાઉન્ટરમાં આજના દિવસો ફોકસમાં રહેશે છે PN ગાડગિલ. અહીંયા આપણે જોઈએ તમને જે અપડેટ આવ્યા છે, આવક 2.8% વધીને 1,713 કરોડ જોવા મળી રહી છે. રિટેલ સેગમેન્ટમાં નજર કરો તો આવકમાં આપણને ઓલમોસ્ટ 20% નજીક વધારો જોવા મળ્યો છે. અને જે અક્ષય તૃતીયા જે તહેવાર હતો એ દિવસે તમે જુઓ તો સૌથી હાઈએસ્ટ એક દિવસમાં તેમણે સેલ કર્યું હતું 139.5 કરોડનું તેઓ અહીંયાથી વેચાણ કર્યું હતું. એટલે સ્વાભાવિક છે કે તેઓ એક નવા રેકોર્ડ પણ હાંસિલ કર્યા છે. PN ગાડગિલ અપડેટ છે જે બાદ ખાસ કરીને ફોકસ પર રહેશે. નેક્સ્ટ સ્ટોક તમારા ડાય પર હોવો જોઈએ છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. એમની જે પ્રોડક્શન નજર કરો 20.2% વધીને 83,435 યુનિટ છે. રિટેલ સેગમેન્ટ સામે તમે એમનું જે સેલ્સની નજર કરો તેમનું જે 66,800 યુનિટ હતું એ 14.3% વધીને 76,335 યુનિટ અહીંથી જોવા મળી શકે છે. અને એક્સપોર્ટ છે, એક્સપોર્ટમાં પણ આપણને નોમિનલ વધારો જોવા મળે છે. 1.4%નો એમનું એક્સપોર્ટ વધીને 2,634 યુનિટ સામે આવે છે. એટલે મહિન્દ્રા ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા ડાય પર હોવું જોઈએ છે નવીન ફ્લોરિન ઇન્ટરનેશનલ. અહીંયા QIPના સમાચાર છે. 7 જુલાઈના રોજ QIP કંપનીએ લોન્ચ કર્યો. QIP દ્વારા કંપની કુલ ₹750 કરોડનું ફંડ એકત્રિત કરવાની છે. થોડીક ક્ષણોમાં તમારા પાસે આવી આપના માઇકમાં ફરી એકવાર જે પ્રોબ્લેમ છે તે સોલ્વ કરી અને પછી ફરી એકવાર તમારા પાસે આવીશું. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક જેમ યોમિક વાત કરી રહ્યા હતા, આ બધા કાઉન્ટર છે કે જેને તમારે ધ્યાન પર રાખવા જરૂરી છે. આજે શું ખાસ છે તમે જુઓ, સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે આજે, એટલે એ તમે ધ્યાન પર રાખો. સૌથી પહેલાં આજે આ બહુ મહત્વનું એક મુદ્દો છે કે જેને ધ્યાન પર રાખવાનો રહેશે. સેન્સેક્સની એક્સપાયરી છે. ત્યારબાદ તમે જુઓ કે ડિવિડન્ડની એક્સ ડેટ બધા જ કાઉન્ટર્સમાં છે. ટાઇટન ₹11, JSW સ્ટીલ ₹2.80, સોલર ઇન્ડસ્ટ્રીઝ, JK સિમેન્ટ, આ બધામાં કેટલા રૂપિયાનું ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ છે તે પણ અમે આપને જણાવી રહ્યા છીએ. ત્યાં સિવાય તમે જુઓ 5 પૈસા કેપિટલના પરિણામો પણ આવશે. પછી યોમિક આપણા સાથે અહીંયા જોડાઈ રહ્યા છે એટલે ત્યાં આપણે પછી ચર્ચા કરીશું તેમના સાથે બમ્પર સ્ટોકની. મીનવાઇલ હવે તમે જુઓ છો કે આજે F&O બેનમાં RBL બેંક હજુ પણ યથાવત છે, એટલે અહીંયા પણ ધ્યાન તમારે રાખવાનું રહેશે. આ સાથે જ તમે જુઓ MCX પર આજે ઇલેક્ટ્રિસિટી વાયદા બજારની જાહેરાત થતી જોવા મળવાની છે. તો આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે જેના પર તમારું ફોકસ હોવું જોઈએ. તો આ બધા જ મુદ્દાઓ છે કે જે આજના દિવસે ખાસ મહત્વના બનતા જોવા મળી રહ્યા છે. આવો આગળ વધીએ અને પ્રી ઓપનિંગ બિટ્સ બસ થોડી ક્ષણોમાં આપણા સ્ક્રીન પર આવવાની શરૂઆત થવાની છે. તે બધાને ધ્યાન પર રાખીશું. 30 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો બની રહ્યા છે. નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં હું આજે આપના માટે લઈને આવ્યો છું તે છે SBFC ફાઇનાન્સ. SBFC ફાઇનાન્સના ચાર્ટ તમે જોઈ રહ્યા છો, સાપ્તાહિક ચાર્ટ છે. આ સપ્તાહની શરૂઆત સારી થઈ છે, પરંતુ પાછલા સપ્તાહમાં દોજી બનેલી છે. અને એ જે દોજી છે પ્લસ તમે ડેઇલી ચાર્ટ્સ પણ જોશો, જે હું તમારા પર છોડું છું કેમ કે હું ચાહું છું કે તમે પણ થોડું સ્ટડી કરો. તો એ ડેઇલી ચાર્ટ્સમાં બહુ સરસ સપોર્ટ લઈને આગળ વધ્યો છે સ્ટોક. તો આ તમારા માટે મહત્વની જગ્યા.
10 દિવસની મૂવિંગ એવરેજ જે તમે જુઓ છો તેને આપણે સ્ટોપ લોસ તેનાથી આસપાસનો સ્ટોપ લોસ ધ્યાન પર રાખવાના છીએ. તો આવો સૌથી પહેલાં હું ગ્રાફિક્સ તમને બતાવી દઉં. સાપ્તાહિક ચાર્ટ્સ પર જેમ તમે જુઓ છો તેમ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. સપોર્ટ મેઇન લીધા છે, જે બ્લેક લાઇન મેં તમને આપી હતી એ 109 રૂપિયા 90 પૈસા, એ બહુ જ સારો સપોર્ટ છે. 5 વર્ષનો તમે કંપનીનો નફો જુઓ 57.6% કેગર વધ્યો છે. SBFC ફાઇનાન્સ એટલે કે MSME લોન આપી રહી છે અને ગોલ્ડ ફાઇનાન્સની સાથે જોડાયેલી છે. આવો ટાર્ગેટ સ્ટોપ લોસ તમને જણાવી દઈએ. લોંગ ટર્મ માટે 150 રૂપિયાના બહુ સરસ ટાર્ગેટ્સ ઓલરેડી હમણાં જ 52 વીક હાઈ બનાવ્યા છે, પણ ઘટાડો નથી આપ્યો સ્ટોકે, સપોર્ટ લીધો છે આપણે જોયું તે પ્રમાણે. તો એટલા માટે 150ના ટાર્ગેટ્સ હું આપી રહ્યો છું. બહુ અગ્રેસિવ આગળના બુલિશ ટાર્ગેટ્સ છે. સપોર્ટ એરિયા જે 10 દિવસની મૂવિંગ એવરેજ હતી તે 107 રૂપિયા 33 પૈસા. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, કોઈ ટેન્શન નથી. SBFC ફાઇનાન્સ ખરીદવાની સલાહ. યોમિક તમારા પાસે આવ્યા, આપની કઈ પસંદગી? જી બિલકુલ, મારા તરફથી આજે છે ફાર્મા સેક્ટરમાંથી છે. હવે ફાર્મા સેક્ટર એટલા માટે છે કારણ કે હજુ આપણે જોઈએ લાસ્ટ વીક પણ સારું એક્ટિવ જોવા મળ્યું હતું, હજુ પણ જોવા મળશે કારણ કે જે પણ ટેરિફના જે પણ અત્યારે હાલ ગ્લોબલ બજારમાં જે ચિંતા છે એની ફાર્મા ઉપર એટલી આપણે અહીંથી નહીવત અસર જોવા મળશે. અને હવે આપણે જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ગ્લેનમાર્ક ફાર્માનો તમે ચાર્ટ નજર કરો સ્ક્રીન પર, ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યું છે વીકલી ચાર્ટમાં, અને એનું આપણને બ્રેકઆઉટ એટલે કે ગઈકાલે સોમવારની જે નવી વીકલી ચાર્ટની જે આપણે કેન્ડલ બની એ આપણને ફાઇનલી બ્રેકઆઉટ સાથે જોવા મળી, અને એ જ કારણથી આપણે અહીંથી પોઝિટિવિટી હજુ પણ આગળ જોવા મળી શકે છે. અને હવે આગળ આપણે વાત કરીએ તો આપણને શેર ઓલરેડી ઓલ ટાઈમ હાઈ ઉપર આપણને ગઈકાલે પહોંચતો જોવા મળ્યો છે, એટલે તેજી હજુ પણ આગળ વધતી જોવા મળશે. હવે લેવલ કયા જોવા મળી શકે છે એની ઉપર વાત કરીએ તો આપણને સૌથી પહેલાં ઉપર 2000 રૂપિયાનું ટાર્ગેટ છે જે ફોકસ કરીશું, અને જે સ્ટોપ લોસ તરીકે આપણે વાત કરીએ તો 1760 રૂપિયાનો આપણે અહીંથી ફોકસ કરીશું, એટલે કે 2000નો ટાર્ગેટ અને 1760 જે આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે આપણે ડેઇલી ચાર્ટ ઉપર, એને સપોર્ટ તરીકે ફોકસ કરીશું. એટલે આજના દિવસે મારા તરફથી ગ્લેનમાર્ક ફાર્મા કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. યસ, સો ગ્લેનમાર્ક ફાર્મા તમારે ધ્યાન પર રાખવાનું છે અને SBFC ફાઇનાન્સ તમારે ધ્યાન પર રાખવાનું છે. આ બે કાઉન્ટર પર આજે ફોકસ. આવો પ્રી ઓપનિંગ બિટ્સ શરૂઆત થઈ ચૂકી છે. 80-85 પોઈન્ટ આસપાસનો ઘટાડો કંઈક નિફ્ટી બતાવે છે. સેન્સેક્સ 180 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. જે રીતે ગિફ્ટ નિફ્ટી ઇનપુટ આપણે આપ્યા હતા તે પ્રમાણે થોડો સુધારો આવેલો છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે જે ગિફ્ટ નિફ્ટીના સંકેત છે તેવું થાય. રૂપિયો બાય ધ વે 10 પૈસાની મજબૂતી બતાવી રહ્યો છે. સો રૂપિયાની અંદર એ એક સંકેત સારા જરૂર બનતા જોવા મળી રહ્યા છે, જેને ધ્યાન પર રાખવાના રહેશે. પણ પ્રી ઓપનિંગ બિટ સેટલ થાય ત્યારબાદ વધુ ચર્ચા કરીશું. આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. પણ આજનો સ્ટોરી ઓફ ધ ડે જો જોવા જઈએ તો તે અહીંયાથી રહેવાનો છે કોટક મહિન્દ્ર બેંક. ગ્રાફિક સ્ક્રીન પર બતાવી દઈએ ફરી એકવાર. પહેલા ત્રિમાસિકના બિઝનેસ અપડેટ પ્લસ મહત્વની જે પ્રાઇવેટ બેંક્સ છે તેનામાંથી એક કોટક બેંકના નંબર્સ. ટોટલ ડિપોઝિટ તમે જુઓ 4.35 લાખ કરોડથી વધીને 12.9% વધારો, 4.92 લાખ કરોડ ટોટલ ડિપોઝિટ, મતલબ પૈસા પૂરા પડ્યા છે બેંક પાસે. નેટ એડવાન્સીસ 3.9 લાખ કરોડથી 14% વધીને 4.45 લાખ કરોડ રૂપિયા, મતલબ કે ઓવરઓલ કેશની લિક્વિડિટીની સિસ્ટમમાં કોઈ કમી નથી. પછી આવો તમે આગળ અન્ય જે આંકડાઓ છે, કાસા તમે જુઓ 4.2% વધીને આવ્યા છે 1.92 લાખ કરોડ રૂપિયા, જે એવું બતાવે છે કે એકંદરે સુધારો સારો તમને જોવા મળી રહ્યો છે. બિઝનેસ સરસ આગળ વધી રહ્યા છે. હવે જોવાની વાત એ રહેશે કે આટલા સરસ નંબર્સ પછી કંપનીના માર્જિન, કારણ કે વ્યાજદરો ઘટ્યા હતા આ ત્રિમાસિકમાં જ થોડી ઇમ્પેક્ટ એની આવેલી છે પાછોતરા મહિનાઓમાં, એટલે હવે એ પરિસ્થિતિને જોતા શું તેની કોઈ ઇમ્પેક્ટ આવે છે કે નહીં તેના પરથી આજે કોટક બેંકના નંબર્સનું રિએક્શન એક ધ્યાન પર આવશે. એટલે હું આજે ફોકસમાં રાખી રહ્યો છું કોટક મહિન્દ્ર બેંક, કારણ કે આજે પરિણામોનું રિએક્શન શું આવે છે તે જોવાનું રહેશે. પ્લસ માર્કેટ એન્ટિસિપેશન અત્યારથી લગાવી લેશે કે સારા નંબર્સ કંપની પોસ્ટ કરવાની છે, પણ અલ્ટિમેટલી તો RBI દ્વારા જે કંઈ પણ સ્ટેપ્સ લેવામાં આવ્યા તેના કારણે શું આમના માર્જિન મેન્ટેન થાય છે કે નહીં તેના પર આખી ગેમ જે છે તે હવે અહીંયાથી બનતી જોવા મળશે. તો કોટક મહિન્દ્ર બેંક તમારે આજે ખાસ ધ્યાન પર રાખવાનો છે. પ્રી ઓપનિંગ બિટ્સને સેટલ થવામાં થોડો સમય હજુ પણ બાકી છે, એટલે હવે આપણે આગળ જે છે તે સેક્ટર સ્પેસિફિક ચર્ચાને લઈને જવી જોઈએ. નિફ્ટી ફાર્માની ખાસ વાત કરીએ, કારણ કે ત્યાં એક ફોકસ ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક તમે જુઓ અન્ય કાઉન્ટર્સમાં તિલકનગર છે, રોયલ ઓર્કિડમાં કંઈક નવી એક સોલાપુર ખાતે પ્રોપર્ટી તેમણે લોન્ચ કરી છે, તો તે તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળશે 0.5% આસપાસના સંકેતો સાથે. પણ આવો આગળ વધીએ અને આપણી સાથે વધુ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે સાંઈરામ સ્ટોક
સ્ટોક્સના અરુણ રંગપરિયા. અરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. સેટઅપ માર્કેટનું સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. 2-3 દિવસથી એક રેન્જમાં બંધાયા છીએ. ઓલમોસ્ટ પાછલા ગુરુવારથી આજે મંગળવાર થઈ ગયો. રેન્જની બહાર આવવાની કોશિશ માર્કેટ્સ કરે છે, બટ ઓપ્શન રાઇટર્સનું સેટઅપ એવું છે કે સોફાર લગભગ રેન્જમાં રહીશું. કોઈ સમાચારોના ટ્રિગર પણ એવા નથી કે જે માર્કેટને બહુ મોટી ઉથલપાથલ, સપોર્ટ, રેઝિસ્ટન્સને નજીક લઈ જવાની કોશિશ કરે. તો પહેલાં તો નિફ્ટી બેંક નિફ્ટી સેટઅપ સમજાવી દો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ટુ યુ એન્ડ આપણે દર્શકોને વેરી ગુડ મોર્નિંગ. અને આજનો દિવસ એના માટે સક્સેસફુલ રહે એવી વિશ. સેટઅપ તો બેંક નિફ્ટીનું છેલ્લા 4-5 દિવસથી પણ લગભગ 20-25 દિવસથી એક રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરે છે. થોડી ઉપર જે ખુલે, થોડી પોઝિટિવ અથવા નેગેટિવ સાઈડ ખુલે છે અને પછી એકદમ ત્યાં સેટલ થઈ જાય છે. જે ટ્રેડ સવારે 950 ની આજુબાજુ તમે જોઈ શકો, 950 ની આજુબાજુ ટ્રેડ થાય છે, પછી એના પછી ટ્રેડ ડાયરેક્ટલી 230 અથવા 245 ના થાય છે. તો આ રહી વાત કે એક હેંગઆઉટ છે 9 જુલાઈની અંદર શું થશે શું નહીં. જે રીતનું જોયું કે કાલે જેટલા બી કન્ટ્રી ઉપર ટેરિફ આવે એ ટેરિફ ઓલરેડી એપ્રિલના જે હતા એ જ દર છે, યા તો એનાથી થોડા નીચે છે. તો એના માટે જો જાપાન ઉપર ટેરિફ લાગે તો જાપાનનું માર્કેટ પોઝિટિવ છે, બીકોઝ ઓફ કે જે ટેરિફ આવવાનું હતું એ જ, જે માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યું હતું એ જ થયું છે. અને હજી બી 1 ઓગસ્ટ સુધીના વિન્ડો ખુલ્લા છે કે ત્યાં તમે કોમ્યુનિકેશન કરીને અને એકબીજા ટેબલ ઉપર આવીને થોડીક બાર્ગેનિંગ કરીને હજી બી ટેરિફ ઓછા થઈ શકે છે. તો ટેરિફ માટે માર્કેટ એટલું બધું કોઈ જે કહેવાય ને કે ટેન્શન હતું એ હવે રહ્યું નથી. માર્કેટ એક ટ્રેન્ડ ફાઇન્ડ કરવાની કોશિશ કરી રહ્યું છે, નીચે યા તો અપસાઇડ. આપ દેખે લાસ્ટ એક્સપાયરીમાં બી આ જ હતું. લાસ્ટ એક્સપાયરીના દિવસે બી આપણે વિચારી રહ્યા હતા કે એક મુવમેન્ટ આવશે, પણ નિફ્ટી લાસ્ટ કેટલા ટાઈમ થા 100 થી 125 પોઈન્ટ ઉપર મુવમેન્ટ આપતી નથી. સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ કોઈ ચાલતું હોય છે, બાકી એક રેન્જમાં જ રહે છે. એનું એક કારણ છે કે માર્કેટ અહીંયા એક થાંભી રહ્યું છે. માર્કેટ એક કન્સોલિડેશન મોડમાં છે. માર્કેટને ક્યુ જોઈએ છે? ઉપર જવા માટે પોઝિટિવ ન્યૂઝ જોઈએ છે. જે પોઝિટિવ ન્યૂઝ મે બી ટ્રેડ ડીલમાંથી બની શકે, યા તો માર્કેટની નીચે જવા માટે બેડ ન્યૂઝ જોઈએ. જે બેડ ન્યૂઝ ટ્રેડ ડીલમાંથી બની શકે. કોઈ ભારત ઉપર કદાચ ઇન્ડિયા ઉપર થોડી વધારે ટ્રેડ ડીલ નાખી શકે તો માર્કેટ ઓર નીચે જઈ શકે, પણ એના ચાન્સીસ બહુ ઓછા છે. કારણ કે ફાર્મા સેક્ટર એટલા માટે પોઝિટિવ છે. આપણે ફાર્માની વાત કરી, કારણ કે ફાર્મા ઉપર ટેરિફ નથી આવવાનું એ પહેલાથી અમે માની રહ્યા છીએ. બીકોઝ કે ફાર્મા ઉપર જો ટેરિફ આવશે તો ફાર્મા ઉપરના ટેરિફની રોંગ ઇમ્પેક્ટ, મતલબ ઉલટી ઇમ્પેક્ટ યુએસ ઉપર જ આવશે. કારણ કે યુએસના કસ્ટમરને જ એ નાગરિકોને જે મેડિસિન મોંઘી થશે, કોઈ પણ દેશ એવું ના ઈચ્છે કે એની મેડિસિન મોંઘી થાય ને એની ઇમ્પેક્ટ એના ઉપર આવે. તો એક ફાર્મા ઉપર ટેરિફ નથી આવવાનું એ ફાર્મા રિએક્ટ કરી ચૂક્યા છે, ફાર્મા સ્ટોક રિએક્ટ કરી ચૂક્યા છે. હવે જો ફાર્મા ઉપર ટેરિફ ના આવે તો ફાર્મા સ્ટોક્સમાં અહીંથી પ્રોફિટ બુકિંગ થોડું આવી શકે. જી, આપણે સર સાથે જવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આવો નજર કરીએ આપણે માર્કેટ સેટલ થઈ ગયું છે તે એક વખત એની ઉપર નજર કરી લઈએ. નિફ્ટી તમે જુઓ તો 33 અંકના ઘટાડા સાથે આપણને ઓપનિંગ બતાવી રહ્યું છે. સ્વાભાવિક છે કે જે રીતે આપણને ગિફ્ટ નિફ્ટીના સંકેતો 40-45 પોઈન્ટ હતા એ પ્રમાણે તમને અહીંથી નિફ્ટી સેટલ થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટી ઉપર તમે નજર કરો, બિલકુલ ફ્લેટ ઓપનિંગ બતાવ્યું છે. માત્ર 6 અંકનો ઘટાડો તમને ત્યાં જોવા મળી રહ્યો છે. બીજું તમે નજર કરો તો અહીંથી આપણને મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર, તો આજે આપણને ત્યાં મિડ કેપ અને સ્મોલ કેપમાં +0.04% બંનેમાં સેમ ઓપનિંગ જોવા મળી છે. ત્યાં પણ આપણને ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગ જોવા મળ્યું છે. હવે આપણે નજર કરીએ તો આપણે સેક્ટર સ્પેસિફિક પણ આજે ખાસ કરીને આપણો ફોકસ હોવું જોઈએ. કારણ કે ગઈકાલે પણ આપણે જોઈએ તો સેક્ટર સ્પેસિફિક આપણને વધારે એક્શન જોવા મળી હતી. સ્ટોક સ્પેસિફિક પણ તમે જુઓ તો આપણને એક્શન વધારે જોવા મળતી હોય. એટલે એવા ટાઈમે સૌથી પહેલાં તમારે નજર હોવી જોઈએ તો સેક્ટર સ્પેસિફિક આપણા આજના દિવસે તમે નજર કરો તો સૌથી પહેલાં નિફ્ટી ઓટો તમે નજર કરો તો નિફ્ટી ઓટોમાં તમે જોશો તો ત્યાં તમને અહીંથી ફ્લેટ ટુ પોઝિટિવિટી જોવા મળી રહી છે. બીજું તમે નજર કરો તો નિફ્ટી આઈટી ત્યાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ જોવા મળી રહ્યું છે. એટલે આપણે જુઓ તો અત્યારે ઓલમોસ્ટ ઓપનિંગ પણ મિક્સ નંબર સાથે જોવા મળી રહ્યું છે. ચાહે રિયલ્ટી, એનર્જી, પ્રાઇવેટ થોડાક 5%ની મજબૂતી સાથે જોવા મળે. સ્વાભાવિક છે એક વખત ઓપન થાય એ બાદ આપણને થોડી ક્લિયરિટી આવતી જોવા મળશે. તો વરુણ સર તમારી પાસે હું ફરીથી આવીશ. તમે એક વખત નિફ્ટી બેંક નિફ્ટી ઉપર રિવ્યૂ આપી રહ્યા હતા તો સર એક વખત એ કમ્પ્લીટ કરે અને એના બાદ સર સ્ટોક સ્પેસિફિક તમે ક્યાં ફોકસ કરી રહ્યા છો એની પણ વાત કરીએ સર. વાત કરીએ ઇન્ડેક્સની, બંને ઇન્ડેક્સની તો 25,400 આજ એક સપોર્ટ હશે. કાલ બી એ સપોર્ટ હતો, આજ બી એ સપોર્ટ. જો એક સપોર્ટ બ્રેક થશે તો જે રીતની ઓપ્શન પોઝિશનો છે નિફ્ટીને 340-280 સુધી લઈ શકે. 280-300 નીચે એક મેજર સપોર્ટ છે 280-300 ની આસપાસ. ત્યાંથી બાઉન્સ થઈને નિફ્ટી અગેન 520-500
સુધી આવી શકે છે. અને 500 અગેન રેસિસ્ટન્સ હશે. જો 525 500 ની ઉપર 5 to 10 મિનિટ્સ નિફ્ટી સસ્ટેન કરશે તો બી એક શોર્ટ કવરિંગ જોવા મળશે જે 580 650 સુધી નિફ્ટીને લઈ જઈ શકે છે. મેઇન છે આજે બેંક નિફ્ટીની અંદર કોટક બેંકમાં એક ગુડ ન્યૂઝ ચાલી રહ્યા છે. જો કોટક બેંક આજ લીડ કરશે ન્યૂઝના ચલતે તો બેંક નિફ્ટીને એક સપોર્ટ મળી શકે છે. બેંક નિફ્ટી પુલ અપ કરી શકે. બેંક નિફ્ટી 57200 એક રેસિસ્ટન્સ છે. જેવું એક લેવલ ક્રોસ કરશે તો અહીંયા 57420 57550 સુધીના લેવલ જોવા મળશે અને સ્ટ્રોંગ બેઝ હશે 56900 ની આસપાસ. જ્યારે 200 ક્રોસ કરે ત્યારે સપોઝ 200 ક્રોસ ના કરે અને ડાયરેક્ટ 56800 ની નીચે ટ્રેડ કરે તો ત્યારે અમે આ ઇન્ડેક્સની અંદર વીકનેસ જોવા મળી શકે છે. જે વીકનેસ નિફ્ટી બેંક નિફ્ટીને 56600 56440 સુધી લઈ જઈ શકે છે. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો કોટક બેંક જ રહે છે. કોટક બેંકમાં ન્યૂઝ બી છે તો કોટક બેંક અગર લેવલ બ્રેક કરીને ઉપર જેવું ઉપર સ્ટાર્ટ કરશે 2150 ની ઉપર તો 2200 કે 2240 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને સેલ સાઇડની વાત કરીએ આપણે ડાઉન સાઇડની અંદર તો અહીંયા થોડું મને એવું લાગી રહ્યું છે કે એફએમસીજી સ્ટોક્સ નહીં એક રિયલ એસ્ટેટ સ્ટોક્સની અંદર થોડું પ્રોફિટ બુકિંગ છે. એફએમસીજી સ્ટોક્સ સાઇડ બુલનેસ સાઇડ છે એમાં તો ડીપ ઓન બાય છે પણ રિયલ એસ્ટેટ સ્ટોક્સ થોડા સા પ્રોફિટ બુકિંગ ફેસ કરે એવું મને લાગી રહ્યું છે. થોડું ટીપ ત્યાં મળી શકે. અગર ઉપર જાય તો ત્યાં થોડું શોર્ટિંગનું થોટ્સ આપણા વિચારી શકાય. જ્યારે ડીપ ઓન બાયમાં કોટક બેંક છે. સેલની અંદર તમે લોધા છે, પ્રેસ્ટીજ છે એ રિયલ એસ્ટેટ સ્ટોક્સ તમે તમારા ટોપ લોસથી એક વેચી શકો છો. સર કોટક બેંકની અંદર જ્યારે બાય કરો ને ત્યારે ટોપ લોસ આપવાનો રહ્યો કે 2140 ઉપર જ્યારે કોટક બેંક આપણે બાય કરીએ ને તો 2100 રૂપિયાનો ટોપ લોસ હોવો જોઈએ. જ્યારે આપણે પ્રેસ્ટીજને આપણે સેલ કરીશું કે નિયર અબાઉટ 1638 ની નીચે જાય તો અહીંયા 1665 નો એક એસએલ રાખી શકે 30-35 પોઈન્ટ નો અને નીચેમાં આપણે 1580-1550 સુધીના લેવલ મળી શકે છે. આપણે વાત થઈ કોટક મહિન્દ્રા બેંકમાં બાય કરવાની સલાહ બની છે અને એક સ્ટોક છે કે જેમાં આપણને વેચવાલીની સલાહ બની છે એટલે કે બંને સ્ટોક તમારા માટે ખાસ કરીને ફોકસ પર રહેશે. આજના દિવસે નજર કરો ઓપનિંગ આપણને એકદમ સુસ્ત કારોબાર સાથે જોવા મળી રહ્યું છે. નિફ્ટીમાં સૌથી પહેલાં નજર કરીએ કે કયા સ્ટોક આજે આપણને મજબૂતી સાથે ઓપન જોવા મળી રહે છે. ટોટલ 21 સ્ટોક છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો કોટક મહિન્દ્રા બેંક ત્યાં આપણને 0.5% મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. ટાટા મોટર્સ નજર કરો અહીંયા પણ 0.5% વધુની મજબૂતી જોવા મળી રહી છે. એટર્નલ તમે નજર કરો 0.5% મજબૂતી જોવા મળી છે. એક્સિસ બેંક આઈસર મોટર્સ ત્યાં આપણને ખરીદારી સાથે જોવા મળી છે. એટલે ઓવરઓલ તમે જોશો તો આજે આપણને એક બેન્કિંગ સેક્ટર છે અને એક છે ઓટો સેક્ટર જ્યાં આપણને મજબૂતી વધારે જોવા મળી રહી છે. કમજોરીમાં કયા સ્ટોક છે જે સામે આવી રહે છે તો સૌથી પહેલાં તમે નજર કરો ટાઇટન. પરિણામ તમે જુઓ ઓવરઓલ એટલે કોઈ ખરાબ નથી પરંતુ તો પણ સ્ટોક 0.5% આપણને અહીંથી નીચે જોવા મળે છે. અપડેટ્સ તો સારા આવ્યા છે. બજાજ ફાઇનાન્સ નજર કરો અહીંયા 0.5% સ્ટોક નીચે છે. એચસીએલ ટેક, પાવર ગ્રીડ, એચડીએફસી લાઈફ આ બધા સ્ટોક છે જે આજે આપણને કમજોરી સાથે ઓપનિંગ બતાવી રહી છે. તો સ્વાભાવિક છે કે આપણે શરૂઆત પણ ટાઇટનથી જ કરવી જોઈએ. તરુણ સર ટાઇટન આપણે વાત કરવા માંગીશ તમારી સાથે 0.5% સ્ટોક નીચે ઓપન થયો છે. અપડેટ આવ્યા છે. આપણે એમના આઈ કેર જોઈએ, વોચ સેગમેન્ટ જોઈએ, જ્વેલરી જોઈએ બધામાં આપણને ગ્રોથ સારો એવો અહીંયાથી તેઓ એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. તો સર અપડેટ્સ તમને કેવા લાગ્યા અને અહીંયા એ બાદ આજે ઘટાડો જોઈ રહ્યા છો એના બાદ તમે સ્ટોકને કઈ રીતે મૂલવશો સર? ટાઇટન આપણે લાસ્ટ ટાઈમ જ્યારે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી ત્યારે આપણે એને પ્લસ સાઇડનો ટ્રેડ આપેલો હતો ટાઇટનની અંદર. એના પછી એ સ્ટોક પ્લસ થયું અને વાપસ અહીંયા પ્રોફિટ બુકિંગ આવ્યું. ટાઇટનને જે રીતે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરી હતી કે ટાઇટન 3600-3700 ની આજુબાજુ પહોંચે છે અને 3600 ની આજુબાજુ પ્રોફિટ બુકિંગ આવશે. બેસ્ટ લેવલ જે બાઇંગ ટાઇટનમાં બની શકે મારા હિસાબે 3250-3300 ની આજુબાજુ આવે. 3250 ની આજુબાજુ આવે તો ડેફિનેટલી એક બાય લેવલ બની શકે. આ જગ્યાએ ડીપ મળતો હોય તો ત્યાં બાય કરી શકાય. ઓકે સો 3650 તો ચાલે છે પણ જ્યારે 300-400 રૂપિયા નીચે આવે ત્યારે બાય કરી શકાય. આ લેવલે બાય કરીને પછી જે આપણે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી હતી ત્યારે લગભગ 3500 ચાલતું હતું લાસ્ટ એક વીક પહેલા. ત્યારે આપણે ડિસ્કસ કરી ત્યારે આપણે ટાર્ગેટ એના 3839 સુધીના આપ્યા હતા અને એક સ્ટોક 3830-3835 સુધી ગયેલું અને હાલ એ સ્ટોક 3670 ની આજુબાજુ ચાલી રહ્યો છે. પણ જો બેસ્ટ બાઇંગ કોઈને કરવું હોય તો 3300-3250 ની આજુબાજુ તો કરાય. એ લોંગ ટર્મ માટે જ્યારે ફ્યુચર ટ્રેડર છે, જે શોર્ટ ટર્મ ટ્રેડર છે એમને અગર અહીંયા આજે 2-3% નીચે મળે સ્ટોક્સ કે નિયરેસ્ટ અબાઉટ 3600-3580 ની આજુબાજુ તો ઇન્ટ્રાડેમાં લોંગ ટ્રેડ લઈ શકાય. ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે.
ઓલમોસ્ટ માર્કેટ ઓપનિંગનો સમય થઈ ચૂક્યો છે, એટલે એક વખત ત્યાં નજર કરી લઈએ. હવે આપણે નિફ્ટી 25,427 ગઈકાલના બંધ ભાવને નજીક જ ઓપન થવા જઈ રહ્યો છે. સેન્સેક્સ પણ એ જ બંધ ભાવને નજીકની ઓપનિંગ આપી રહ્યો છે. બેંક નિફ્ટીમાં પણ એ જ, એટલે કે બેઝિકલી સાઇડવેઝ માર્કેટની પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે. હવે જોઈએ આગળની પરિસ્થિતિ. આ તરફ તમે જુઓ સેક્ટર સ્પેસિફિક, જેમ હમણાં આપણે વાત કરી રહ્યા હતા તે પ્રમાણે અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ઇન્ટરેસ્ટિંગ બની છે. મીડિયા, પ્રાઇવેટ બેંક્સ આ બધામાં થોડી ખરીદારી આવી છે. જ્યાં અમે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જે ગઈકાલે સરસ ચાલ્યા હતા ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ છે. ઇન્ફ્રા, સર્વિસ સેક્ટર, આ બધાની અંદર થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો આજે હવે આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે, સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક ઓપનિંગ પર નજર કરી લઈએ, બસ થોડીક ક્ષણો. નિફ્ટી, બેંક નિફ્ટીના બધાના પછી ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર પણ એક સાથે નજર કરી લઈશું. યોમિક. જી બિલકુલ. તો આપણે જોઈએ તો ઓપનિંગની આપણે તૈયારી છે. તમે જુઓ નિફ્ટી 25,427 ઉપર આપણે ઓપનિંગ બતાવી રહ્યું છે. હવે 400નું લેવલ આપણે જોઈએ છેલ્લા 2-3 દિવસથી આપણને જોવા મળ્યું છે જ્યાં સપોર્ટ આપે છે. એટલે આજના દિવસે પણ ત્યાં જોવા મળશે કે શું સપોર્ટ આપે છે કે નહીં. નજર કરો તો 25,450 એટેમ્પ કરતો આપણને ઓપનિંગ બાદ જોવા મળી છે. બેંક નિફ્ટી તમે નજર કરો ત્યાં વધારે મજબૂતી જોવા મળી છે. 60 અંકની મજબૂતી સાથે 57,000 પાર કારોબાર જોવા મળે. ગઈકાલે પણ સેમ વસ્તુ થયું હતું. આપણે જોયું તો ઓપનિંગ બાદ તમે જુઓ 57,000 ઉપર કારોબાર ગયો હતો પરંતુ ટક્યો નહોતો. એટલે આજે પણ એ જ જોવાનું મહત્વનું રહેશે કે શું 57,000 પાર લેવલ ટકે છે કે નહીં. મજબૂતીમાં આપણે જોઈએ તો આજના દિવસે આપણને બેંક નિફ્ટીમાં જે મજબૂતી આપી રહ્યું છે તો આપણે જોઈએ સૌથી પહેલા સ્ટોક આવશે કોટક મહિન્દ્રા બેંક. 3.5% તેજી આપણને જોવા મળી રહી છે. ઓપનિંગ 1.5% મજબૂતી સાથે થયું હતું, જે બાદ 3.5% ઉપર જોવા મળી છે. એક્સિસ બેંક નજર કરો, અહીંયા આપણને ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળી છે. અહીંયા 5% મજબૂતી છે. બેંક ઓફ બરોડા, SBI, ઇન્ડસઇન્ડ બેંક આ બધા મજબૂતી બતાવી રહ્યા છે. કમજોરીમાં છે તો એ છે HDFC બેંક, 5% સ્ટોક નીચે છે. ICICI બેંક ત્યાં પણ 5% કમજોરી, અને પંજાબ નેશનલ બેંક આ સ્ટોક છે કે જ્યાં આપણને કમજોરી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. મિડકેપમાં વાત કરીએ તો નિફ્ટી 500માં આપણે નજર કરીએ તો JP પાવર આજે પણ તમે જુઓ તો 3.5% તેજી સાથે નવા લાઈફ ટાઈમ હાઈ તરફ જવાની તૈયારીઓ બતાવી રહ્યું છે. KPR મિલ નજર કરો 3.25% તેજી જોવા મળી રહ્યું છે. કોટક મહિન્દ્રા બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક આ બધા સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે. પરંતુ કમજોરીમાં જોઈએ તો ટાઇટન 4.5% સ્ટોક નીચે આવી ગયો. અહીંયા કમજોરી વધારે અહીંયા એક્સટેન્ડ થઈ છે. DCM શ્રીરામ નજર કરો, અહીંયા પણ 1% કમજોરી છે. ગોદરેજ પ્રોપર્ટીઝ, ગોદરેજ કન્ઝ્યુમર, બીજું તમે નજર કરો અહીંથી ઓરોમિંદો ફાર્મા, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ આ બધા સ્ટોક છે જ્યાં વેચવાલી સાથે કારોબાર જોવા મળે. પરંતુ આજના દિવસે જુઓ તો 2 સ્ટોક છે જે નવી મજબૂતી સાથે કામકાજ કરી રહ્યા છે. દિવિજ લેબ 2.25% તેજી સાથે 7,000 પાર નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. બીજું તમે નજર કરો નવીન ફ્લોરિન, અહીંયા પણ 2.5% તેજી સાથે 5,000 પાર આપણને નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. તો સ્વાભાવિક છે કે આપણે નવીન ફ્લોરિનથી જ આપણે અહીંથી શરૂઆત કરીએ. તો અરુણ સર, નવીન ફ્લોરિન તમારી પાસે લઈને આવીશ. ગઈકાલે એટલે કે 7 તારીખથી કંપનીનો QIP અહીંથી લોન્ચ થયો હતો અને એ બાદ તમે જુઓ તો સ્ટોકમાં આપણને સારી એવી તેજી ફર્ધર જોવા મળી છે. આજે પણ સર નવા રેકોર્ડ આવીને 5,000 પાર આપણને જોવા મળી રહી છે. સર નવીન ફ્લોરો વાત કરીએ નવીન ફ્લોરાના ચાર્ટની તો અત્યારે જે ઓપનિંગ થયું છે 5,000 ઉપર થયું છે. આ સ્ટોક્સ કન્ટિન્યુઅસ છે. જેવો એ 4,500 ક્રોસ કર્યો, જેવી એ લાઈફ ટાઈમ હાઈ ઉપર ક્રોસ થયો ત્યારથી કન્ટિન્યુઅસ સ્ટોક્સમાં એક મુવમેન્ટ આવી રહી છે અપસાઇડ. એવરી ડીપ ઓન બાય થઈ રહ્યું છે. અહીંયા સ્ટોક્સ માટે જે રીતે હાલના લેવલ બની રહ્યા છે ખુલ્લા નીલા આસમાન જેવું બની રહ્યું છે. અહીંયા એક સપોર્ટ છે 4,600 ની આસપાસ, મતલબ 400 પણ નીચે ગણો તો તમે કરીબન 6 to 7% નીચે એક સપોર્ટ બની રહ્યો છે. એ સપોર્ટ તો દૂર છે જ્યારે લોંગ ટર્મ બાયર માટે. જ્યારે શોર્ટ ટર્મ બાયર કોઈને કરવું હોય, શોર્ટ ટર્મ જેવી રીતે F&O ટ્રેડર હોય, ઇન્ટ્રાડે ટ્રેડર, એને 4,900 ₹100 ટોપ લોસ લગાવીને અપર સાઈડ એક 5,100 ની આજુબાજુ અને 5,100 ક્રોસ કરે તો અહીંયા 5,200 સુધીના લેવલ બની શકે છે. એ શોર્ટ ટર્મ છે. જ્યારે લોંગ ટર્મ ની વાત કરવામાં આવે, ડિલિવરી બેઝની વાત કરવામાં આવે તો આ સ્ટોક્સની અંદર હજી બી અહીંથી 15 થી 20% ની મુવમેન્ટ જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે જુઓ. હવે રેન્જને ફોલો કરતાં સેન્સેક્સ થોડું લીલા નિશાનમાં આવ્યું. નિફ્ટી અગેન કોશિશ કરી રહ્યું છે. બેંક નિફ્ટી લીલા નિશાનમાં 57,000ના અગેન મહત્વના લેવલ્સને અને 57,152નું જે અપર બેન્ડ છે તેને અટેમ્પ્ટ કરતો જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં પ્રાઇવેટ બેંક્સ આગળ આવ્યા છે. જે રીતે તમે વાત કરી રહ્યા હતા, કોટક બેંક બેઝિકલી આજના દિવસે હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી છે. અત્યારે 3.5-4% અમેઝિંગ તેજી બતાવી રહ્યો છે. અરુણ સર, એક વખત ટેસ્ટ કરી લો લેવલ્સ ફરી એકવાર, બિકોઝ જે આપણે વાત કરી હતી શું હજુ પણ એક્ટિવેટેડ છે સ્ટ્રેટેજી? અને લેટ્સ ચેક અગેન, બિકોઝ બિઝનેસ અપડેટ સારા આવ્યા છે જેને બાદ કોટક બેંક સરસ મજબૂતી બતાવી રહ્યો છે.
કોટક બેંક અહીંથી લાઈફ ટાઈમ હાઈ બાજુ જવા તૈયારી કરી રહ્યો છે, જેમાં લાઈફ ટાઈમ હાઈ છે 2300 ની આજુબાજુ. જેવું 2300 લેવલ ક્રોસ કરશે તો કોટક બેંક એન્ટર્ડ ઇન ન્યૂ ટેરિટરી, એ નવા ટેરિટરીને એન્ટર થશે, જે સ્ટોક્સને 2500 થી 2600 સુધી લઈ જઈ શકે છે. આજના દિવસમાં અહીંયા કોટક બેંકની વાત કરીએ તો કોટક બેંક 83 રૂપીસ પ્લસ છે, 2240 2235 રૂપિયા ચાલી રહ્યો છે રેટ. આજે મને એવું લાગે છે કે હજી બી 1-2% કોટક બેંક વધી શકે છે અને બેંક નિફ્ટીને પુલ અપ આજે કરી શકે છે. જો કોટક બેંક વધશે તો ડેફિનેટલી એ 2300 આજે નવા હાઈને ટેસ્ટ કરવાની કોશિશ કરશે. નવા એ 2300 ઉપર બંધ આપશે તો સ્ટોક્સ ડેફિનેટલી 2500 2650 સુધી જવી શકે છે. 2500 2650 સુધી સ્ટોક જઈ શકે છે અને એનું સ્ટ્રોંગ બેઝ રહેશે. અગર અહીંથી કોઈ લોંગ કરે છે તો 2190 મતલબ અહીંથી 40 થી 45 પોઈન્ટ નીચે એક સપોર્ટ રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ કોટક મહિન્દ્રા બેંક, જ્યાં ઓપનિંગ બાદ વધારે મજબૂતી જોવા મળી છે, ફોકસ કરીશું. બીજું સર વાત કરીએ તો ઓટો ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલાં આપણે ટાટા મોટર્સ ઉપર વાત કરવી જોઈએ, કારણ કે અહીંયા JLRના બિઝનેસ અપડેટ આવ્યા હતા. તેમનું જે JLR હોલસેલ છે એ 10.7% ઘટ્યું હતું. એમનું જે JLR રિટેલ સેલ છે એ પણ 15% ઘટ્યું હતું. અને એમનું જે વોલ્યુમ છે એમાં નો ડાઉટ આપણને રેન્જ રોવર સ્પોર્ટ અને ડિફેન્ડર આ બંનેનું વોલ્યુમ 100% આપણને નો ડાઉટ વધ્યું છે. પરંતુ જે ઘટાડો આવ્યો એની પાછળનું કારણ એ પણ છે કે US પર તેઓ જે ટેરિફને જે લગાવ્યું એના કારણે થોડી આપણનેથી અસર જોવા મળી. પરંતુ એમનું ગાઈડન્સ એવું છે કે હવે આવનારા સમયમાં એ જે ફર્ધર એ જે ટેરિફની અસર જોવા નહીં મળે. અને સ્ટોક આજે જોઈએ તો 0.5% મજબૂતી સાથે કામકાજ કર્યું હતું. ઇવન મોર્ગન સ્ટેનલીનો મે બી રિપોર્ટ પણ આવ્યો હતો અને પોઝિટિવ એથી સ્ટોક ઉપર આપતો જોવા મળે છે. સર કઈ રીતે સર રિવ્યુ લઈશું ટાટા મોટર્સ ઉપર? સર ટાટા મોટર જેવી રીતે ટાટા મોટરની અંદર એક નીચેની સાઈડથી બુસ્ટિંગ મળ્યું, સ્ટોક ઉપર ગયો અને વાપસ ટેરિફના ન્યૂઝ પહેલેથી સ્ટોક્સ નીચે આવ્યો હતો. એના પછી ટેરિફ આવ્યો. ટેરિફ પછી સ્ટોક્સ એક સીમિત દાયરામાં થઈ ગયો. ના 740 730 ઉપર જાય છે, ના નીચે 640 650 ની નીચે. દેટ મીન્સ કે 100 રૂપીસની અંદર સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યો છે. જેવું 750 740 આવશે તો પ્રોફિટ બુકિંગ આવશે, 620 630 આવશે તો તેથી બાઉન્સ જોવા મળશે. તો એનું રીઝન એ છે કે જેવી રીતે ટેરિફનું તો છે, ટેરિફના લીધે તો છે, પણ જે રીતે ચાઇનીઝ કંપનીઓ છે ઓટો મેન્યુફેક્ચર, એનાથી જે એમને કોમ્પિટિશન મળી રહી છે ટાટા મોટરની, જબરજસ્ત કોમ્પિટિશન, યુરોપ હોય કે અમેરિકા હોય ત્યાં એને કોમ્પિટિશન મળી રહી છે, એક્સપેક્ટેડ સેલ છે. અને જેવી રીતે આપણે વાત કરીએ BYD, એની કોમ્પિટિશન ટાટા મોટરને નડી, એટલે ટાટા મોટર ચાલવામાં થોડું ટાઈમ તો ડેફિનેટલી લાગશે. પણ ટાટા મોટર બી હવે EV બાજુ નવા મોડલો લોન્ચ કરી રહી છે. તો ટાટા મોટરને લેવા માટે જે મારું લેવલ છે, જે હું વિચારું છું કે 780 જ્યાં સુધી ક્રોસ નહીં કરે ત્યાં સુધી આ સ્ટોક્સમાં ઉપરના લેવલથી પ્રોફિટ બુકિંગ, અને નીચે કોઈને લેવું હોય તો 620 640 ની આજુબાજુ આવે તો ત્યાં લોંગ કરી શકાય. 570 એક સ્ટોપ લોસ રાખી શકાય. પણ 780 ઉપર જશે તો આ સ્ટોક્સ રોકેટની જેમ ચાલશે અને અગેન જેના લેવલ છે 850 કે 900 સુધીના લેવલ જોવા મળી શકે. પણ જ્યારે 780 ઉપર જાય તો ટેકનિકલી એ કહે છે. બાકી જે ફંડામેન્ટલ છે એ તો મેં કહ્યું એ પ્રમાણે કે એને થોડી કોમ્પિટિશન નડી રહી છે, ટેરિફ વોર નડી રહ્યું છે, એ બધા જ છે. પણ ટેરિફ વોરનું બી સોલ્યુશન 1 ઓગસ્ટના આવી જશે. તો એ બી 15-20 દિવસ ઓવર વેટ કરી લો, મે બી ક્લિયરન્સ આવી જાય એના પછી જ એન્ટ્રી લો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, ઇન્ટરેસ્ટિંગલી ડિફેન્સ આપણે જરૂર ડિસ્કસ કરવું જોઈએ. આજે ફરી એકવાર ડિફેન્સ સેક્ટરની અંદર બાઇંગ, ગઈકાલે પણ તમે જોયું તો તળિયેથી ખરીદદારી આવી હતી અને એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે HAL પર. તો ઓબ્વિયસલી સ્ટોક સ્પેસિફિક HAL, પણ પહેલાં નિફ્ટી ડિફેન્સ મારે સમજવું છે ખાસ. બહુ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ છે સર. કોઈ પણ સમાચારો આવે છે, વારંવાર ખરીદદારી આવી રહી છે. બેઝિકલી આ એક એવું સેક્ટર છે કે જ્યાં કોઈ પણ માલ આપવા તૈયાર નથી, બધાને માલ કોર્નર કરવામાં રસ છે. અરુણ સર, લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કરી હતી ત્યારે આપણે HL ની ડિસ્કસ કરી હતી. 4800 4850 ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યા હતા. ત્યારે આપણે આ સ્ટોક્સમાં જ લોંગ કરવાનું કહેલું હતું. ભાઈ આ સ્ટોક લઈ શકાય. રહી વાત નિફ્ટી ડિફેન્સની, ડિફેન્સ સેક્ટરે જેવી રીતે ભારતે પેલી ઓપરેશન સિંદૂર હેન્ડલ કર્યું, એના પછી જે ઇન્ડિયન ડિફેન્સ સેક્ટરની કંપનીઓ છે એમાં બહારની કન્ટ્રીઓ છે એને ઇન્ટરેસ્ટ પડ્યો કે ઇન્ડિયા પાસે કંઈક એવું છે જે ઇન્ડિયન કંપનીઓ જોડે છે. અને જે રીતના ઓર્ડર અને જે રીતની એક્સપેક્ટેશન બની, એના પછી તમે જુઓ તો બધી જ નાની મોટી જેટલી બી ડિફેન્સ કંપનીઓ છે એમાં પાવરફુલ વધારો આવ્યો છે. અને હજી બી એના લાઈફ ટાઈમ હાઈથી HL તો કાફી દૂર છે. તો હજી બી અહીંયાથી મોટી મુવમેન્ટ ડિફેન્સ સ્ટોક્સમાં આવી શકે છે. તો ડિફેન્સ સ્ટોક્સ ડીપ ઓન બાય છે. લાસ્ટ ટાઈમ બી મારું સ્ટેટમેન્ટ એ જ હતું, આજે બી અહીંયા છે કે ડીપ ઓન બાય છે. તમને HL કદાચ એવું લાગશે કે 5000 નો સ્ટોક છે, એટલો મોટો સ્ટોક કઈ રીતે લઈ શકાય, પણ જે 5000 છે એ 10,000 બી થઈ શકે છે. તો
પેલું કે પ્રાઇસ સામે ના જવું, સિર્ફ પેલું કે ફંડામેન્ટલ એઝ વેલ એઝ સસ્ટેનેબિલિટી જોવું. તો ડિફેન્સની અંદર મારું ફેવરેટ શેર ગણે તો HL છે, પણ હા એવું નથી કે ઓનલી એ મેજર સ્ટોક જ ચાલશે, પણ એને જે સપ્લાય કરે છે, એને જે પાર્ટ સપ્લાય કરે એ કંપનીઓ પણ ભાઈ તમને સારું રિટર્ન જનરેટ કરીને આપી શકે. ડિફેન્સ આવનાર 5 to 7 years સુધી ડીપ ઓન બાય રહેશે. બિલકુલ. તો ઓરલની વાત થઈ ડિફેન્સ કે જેમાં વ્યૂ હાલ પોઝિટિવ બની રહી છે, ફોકસ કરીશું કે જેની ઉપર ઓલરેડી આપણને JP મોર્ગન તરફથી પણ આપણને 6105 રૂપિયાના ટાર્ગેટ આવતા જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે સ્ટોક પણ આપણને એક્ટિવ જોવા મળ્યું છે. બીજું નજર કરીએ તો દિવિસ લેબ પણ આપણા રડાર પર હોવું જોઈએ, કારણ કે અહીંયા જોઈએ તો આપણને HSBC તરફથી બાય રેટિંગ સાથે 7900 રૂપિયાના ટાર્ગેટ આપવામાં આવે છે. એમને કંઈક દવા હતી, એ દવાના લઈને તેઓ ઘણા પોઝિટિવ. એમનું કહેવું છે કે જે દવા છે એના કારણે લાંબા ગાળામાંથી મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે, અને જે દવા છે એનાથી 2030 સુધીમાં આવકમાં $450 મિલિયન અહીંયાથી વધારો જોવા મળશે. અને એના કારણે તમે જો સ્ટોક પોઝિટિવ આજે આપણને રિએક્શન કરતો જોવા મળે, અને સ્ટોકમાં જ આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે. 7071 રૂપિયાના આજે આપણને નવા રેકોર્ડ હાઈ બન્યા છે. દિવિસ લેબ સર કઈ રીતે જોઈશું? 2.5% સ્ટોક ઉપર છે સર. જેવી રીતે આપણે ઓપનિંગમાં જ વાત કરી કે જેટલા બી ફાર્માસ્યુટિકલ સ્ટોક છે એ આપણે વાત કરી કે ટેરિફ લાગવાના ન્યૂઝ ને એ બધા એક્સપેક્ટેશન હતા, પણ જે રીતની ટેરિફ લગાવે તો US કન્ટ્રીને જ પ્રોબ્લેમ થાય. એટલે ટેરિફ ફાર્મા ઉપર ટેરિફ કોઈ પણ કન્ટ્રી લગભગ લગાવે નહીં, અને ફાર્મા સ્ટોક્સ એના પછી જે બૂસ્ટ આવ્યું છે એ જબરજસ્ત ઉછાળો આવ્યો. કોઈ પણ ફાર્મા સ્ટોક્સ હોય, સ્પેશિયલી વાત કરીએ ડિવિસ લેબની, તો ડિવિસ લેબ જોકે મેં મારા ક્લાયન્ટોને કોઈને સજેસ્ટ તો કર્યો નથી, પણ ડિવિસ લેબની અંદર મને અહીંયાથી ફાર્મા સ્ટોક એવું લાગે જે રીતે પહેલા મારું સ્ટેટમેન્ટ હતું સ્ટાર્ટિંગમાં કે થોડું કન્સોલિડેશન કરશે. નો ડાઉટ એ 8000 બી થઈ શકે છે, 8500 બી જઈ શકે છે, જે રીતની એની એક્સપેક્ટેશન 2030 સુધીની જે અર્નિંગ એક્સપેક્ટેશન છે એના ઉપર. પણ અહીંથી થોડું એક કન્સોલિડેશન કરવા દેવું જોઈએ, થોડું નીચે આવવા દેવું જોઈએ. એક વેલ્યુએશન, ઠીક એક વેલ્યુએશન સ્ટોક્સ ખરીદી શકાય. સ્ટોક્સ અગેન 6500 6600 મતલબ 6700 આવે તો લોંગ કરાય, અહીંથી એક ડીપનો ઇંતજાર કરાય, નવું ઇન્વેસ્ટમેન્ટ થોડું હોલ્ડ ઉપર રખાય. બિલકુલ. તો ઓરલની આપણે વાત થઈ ફાર્મા સેક્ટર સાથે દિવિસ લેબ જ્યાં ફોકસ હોવું જોઈએ. આવો નજર કરી લઈએ ફાર્મા સેક્ટરના કયા કમ્પોનન્ટ છે જે આજે મજબૂતી બતાવી રહ્યા છે. એક તો ઓલરેડી આપણે વાત કરી દિવિસ લેબ જે ટોપ ગેનર તરીકે છે, જે બાદ તમે જો નેટકો ફાર્મા ફરીથી તેજી સાથે આપણને અહીંથી ગેરઅપ બતાવી રહ્યો છે. એબાઉટ ઇન્ડિયા તમારું ફોકસ હોવું જોઈએ, અહીંયા પણ 0.5% મજબૂતી જોવા મળી છે. મેનકાઇન્ડ, અજંતા ફાર્મા, બીજું તમે નજર કરો ગ્લેન્ડ ફાર્મા, બાયોકન, લોરસ લેબ બધામાં મજબૂતી જોવા મળી છે. કમજોરી આજે આપણને જોવા મળી છે તો ઓરોબિંદો ફાર્મા, ડોક્ટર રેડ્ડી, સિપ્લા, લુપિન, ઝાયડસ લેબ જે આપણને મામૂલી કમજોરી જોવા મળી છે 0.5% થી 2% સુધીની. એટલે તમારો કે ત્યાં પણ ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો આગળ વધુ વાત કરવા માટે આપણી સાથે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાકિયા જોડાઈ ગયા છે. અમિત સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ જોઈએ તો છેલ્લા 3-4 દિવસથી એકદમ નાની ચોપી રેન્જમાં આપણને કારોબાર જોવા મળે છે. નીચે 25400 થાય ત્યાંથી આપણને બાયોડીપ જોવા મળે છે, અને 25500 જાય ત્યાંથી આપણને સેલ ઓન રાઇઝ જોવા મળી રહ્યું છે. તો સર, આજની સેન્સેક્સની એક્સપાયરી તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કયા લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. અને નિફ્ટીમાં તમને કદાચ યાદ હશે, આપણે આપણી ચેનલ ઉપર પણ એક ચાર્ટ આપ્યો હતો આ ટેલિગ્રામમાં, અને એક ફોર્થ એવું એક ટ્રાયેંગલ આપણે એક્સપ્લેન કર્યું હતું, અને ઓલમોસ્ટ 325 400 પાસે આ એક લેવલ હું એક ટ્રાયેંગલ કમ્પ્લીટ જોયું છું એઝ પર ઇલિયોટ વેવ, અને અહીંયાથી એક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે, અને એ આપણે ત્યાં એક બાઇંગ પણ રેકમેન્ડ કર્યું. અને આવનારા દિવસોમાં એક 25 300 હું સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું, અને માર્કેટમાં એક અપસાઇડની મોમેન્ટમ મળી શકે છે, અને 25550 અને 25700 ટાર્ગેટ નિફ્ટીમાં જોવા મળી શકે છે આવનારા 2-4 દિવસની અંદર. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં પણ એક બુલિશ મોમેન્ટમ જોવા મળી રહ્યો છે, અને જોવામાં આવે તો એમાં પણ એક સપોર્ટ હું જોઈ રહ્યો છું બેંક નિફ્ટી માટે. 56600 56700 એક સપોર્ટ છે, ત્યાંથી એક બાઇંગ પણ રેકમેન્ડ કર્યું હતું, અને આ રેલી એક એક્સટેન્ડ થઈ શકે 57200 અને 57400 ના લેવલ સુધી. તો નિફ્ટી બેંક નિફ્ટીમાં બંને જ ઇન્ડેક્સમાં એક બુલિશ મોમેન્ટમ હું જોઈ રહ્યો છું. અને વાત કરીએ આપણે સેન્સેક્સમાં, તો એમાં પણ એક અપસાઇડનો એક સારું એવું બાઇંગ જોઈ રહ્યો છું. જસ્ટ સેકન્ડ, લોડિંગ ઇસ્યુ છે. અને એમાં પણ એક અપસાઇડની મોમેન્ટમ તમને જોવા મળી શકે છે. એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ સેન્સેક્સ માટે હાલમાં, અને એક 83-700 સુધી લેવલ સેન્સેક્સમાં પણ જોવા મળી શકે છે આવનારા 2-4 દિવસની. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, સ્ટોક સ્પેસિફિક અમિત સર તમારા પાસેથી રેકમેન્ડેશન્સ જાણી લઈએ, કયા કયા સ્ટોક્સ અને શું ટાઈમલાઈન રહેશે? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ, હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. હાલમાં આપણે બાઇંગ નથી કરવાનું, પણ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 470 નું. એક રીટેસ્ટ લેવલ છે જ્યાં એક
ઇન્ટરમીડિયેટ ટાઈમમાં એક કરેક્શનની પેટર્ન જે ફોર્મેશન થઈ છે કમ્પ્લીટ થઈ છે કે ઓલમોસ્ટ 470 ના લેવલ પાસે ત્યાં તમારે બાય કરવું રહેશે અને સ્ટોપ લોસ અહીંયા રાખવાનો રહેશે 430 નો અને ઉપરમાં 525 560 ના ટાર્ગેટ જોવા મળી શકે. જી બિલકુલ. તો હિમાદ્રી કેમિકલ જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આપણે જોઈએ તો થોડુંક ફર્ટિલાઇઝરમાં વાત કરવી છે. તો અરુણ સર તમારી પાસે દીપક ફર્ટિલાઇઝર લઈને આવવા માંગીશ. અહીંયા આપણે જોઈએ તો સારી એવી તેજી બાદ 17.77 નવા રેકોર્ડ હાઈ બન્યા હતા. ગઈકાલે સ્ટોકમાં 5-6% નફા વસૂલી પણ જોવા મળી હતી, પરંતુ આજે ફરીથી ક્યાંક ને ક્યાંક ફરીથી ગેરઅપ બતાવવાનો પ્રયત્ન જોવા મળે છે. 0.5% સ્ટોક ઉપર છે. તો સર આજે ઘટાડો આવ્યો 1779 થી 1620 આજુબાજુનો. તો આ ઘટાડામાં કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી સર તમે જોઈ રહ્યા છો દીપક ફર્ટિલાઇઝરમાં સર? યસ, દીપક ફર્ટિલાઇઝર જે સ્ટોક ચાલવાની સ્ટાર્ટ થઈ હતી 15 મતલબ 1580 1585 થી ને ત્યાં જ આજે સ્ટોક્સ આવીને સપોર્ટ લઈને વાપસ અપ ગયું છે. અત્યારે 1623 ચાલે તો 1580 મતલબ અહીંથી 40-45 પોઈન્ટ નીચે સપોર્ટ લગાવીને અપર સાઈડ 1660 1720 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ આજનું જે સ્ટોપ લોસ રહેશે એ 1580 નું રહેશે. કેમ 1580 નું? કે અમે જે આપણે જે જોયું હતું 30 જૂનના જે સ્ટોક્સ અહીંથી જ ચાલવાનું સ્ટાર્ટ થયું હતું, આજે ડબલ બોટમ જેવું ફોર્મેશન થઈ રહ્યું છે. એ ડબલ બોટમ ફોર્મેશનનું જે બેઝ છે એ 1580 છે. તો 1580 નો એક ટોપ લોસ લગાવીને તમે સ્ટોક્સને લોંગ કરી શકો છો. 1665-1700 સુધીના લેવલ આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. જો 1580 નું લેવલ બ્રેક કરે છે તો સ્ટોક્સ વાપસ 1540-1500 રૂપિયા સુધી સ્ટોક્સ ટચ થઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું છે. 25,500 અટેમ્પ્ટ આપણે કરી રહ્યા છીએ. 490ના હાઈ બન્યા છે. સેન્સેક્સ 83,557ના હાઈ બન્યા છે. બેંક નિફ્ટી 57,185, આપણું જે 152નું મહત્વનું લેવલ હતું ત્યાંથી ઉપર નીકળ્યા છીએ. અગેન બીજો દિવસ છે કે જે અટેમ્પ્ટ કરી રહ્યા છે કન્ઝિક્યુટિવલી અને ત્યાંથી થોડા રિજેક્શનના સંકેતો, શરૂઆતી સંકેતો આવતા જોવા મળી રહ્યા છે. ઇન્ટરેસ્ટિંગલી યોમિક આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડું શરૂઆતી અર્લી પેઇન આવતું જોવા મળ્યું અને ત્યાંથી પ્રોફિટ બુકિંગ પણ મે બી આવતું જોવા મળ્યું. સેક્ટર સ્પેસિફિક રોટેશન તમે જુઓ તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.5% વધુ નીચે છે. ફાર્મા 0.5% જે આપણે શરૂઆતમાં વાત કરી રહ્યા હતા. હેલ્થકેર પ્રોફિટ બુકિંગ છે. રિયલ એસ્ટેટ અગેન મિડ કેપમાંથી કંપની અને અરુણ સરે સેલ કોલ પણ આપેલું છે, ત્યાં પણ થોડું પ્રોફિટ બુકિંગ આજના દિવસે જોવા મળી રહ્યું છે. સામે ખરીદારી CPSE, PSE, પ્રાઇવેટ બેંક્સ ઓલ થેન્ક્સ ટુ જે આપણે સંકેતો બનતા જોવા મળી રહ્યા છે ખાસ તેને કારણે બની રહ્યા છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. સેક્ટર સ્પેસિફિક રોટેશનની પણ સાથે સાથે વાત આપણે કરી છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણે થોડા ઘટનારા શેર્સ પર અત્યારે ફોકસ કરીએ તો ત્યાં જોવા મળે છે ઓરોબિંદો ફાર્મા, ડોક્ટર રેડ્ડીઝ લેબ, એટલે ઓવરઓલ ફાર્માની થીમ આવી રહી છે. પણ ઇન્ટરેસ્ટિંગલી એક સ્ટોક BSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, આજે ઘટાડામાં છે. 0.25% આસપાસનો ઘટાડો અહીંયા જોવા મળી રહ્યો છે. અમિત સર, તમારા પાસે આવીએ. BSE ને 2644નો હાઈ છે. અહીંયા થાય છે એવું કે વારંવાર ઘટાડામાં બાઇંગ આવી જતું હતું. લેટલી થોડી થીમ હજુ કન્ફર્મેશન નથી મળ્યું ઓબ્વિયસલી કે સેલ ઓન રાઇઝ છે, એટલે તમે સમજાવો કે શું લેવલ તોડ્યા પછી આ પ્રોપર સેલ ઓન રાઇઝનું સેટઅપ બની શકે અને હાલ શું અગેન ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ કે નહીં બોમ્બે સ્ટોક એક્સચેન્જ? અમિત સર, BSE માં જોઈએ તો આપણે એક RSI પ્રમાણે ક્લિયરલી એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે. એક રાઇઝિંગ વેજ પેટર્ન આપણે અહીંયા બ્રેકડાઉન છે અને સાથે ફોલોઅપ કેન્દ્ર અહીંયા જોવા મળી જાય છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ એક છે, તમને જણાવવા માંગીશ ઓલમોસ્ટ 2500 ની આજુબાજુ. તો જો 2500 ના એકવાર બ્રેકડાઉન થશે તો એક કન્ફર્મેશન થશે કે એક સિગ્નિફિકન્ટ લોનું એક બ્રેકડાઉન થયું છે અને પ્રાઇસ ઇન્વર્ટેડ ABC પેટર્નના ફોર્મેશન છે અને ડાઉન સાઇડના ઝિગઝેગ ફોર્મેશન સ્ટાર્ટ થઈ ગયા છે અને ડિક્લાઇન વધારે પોસિબલ છે. તો હાલમાં BSE ને સ્ટ્રોંગલી એવોઇડની સલાહ છે. એકવાર વેટ કરવી જોઈએ 2350 થી લઈને 2100 ના લેવલ સુધીની વેટ કરવી જોઈએ BSE માટે. જો આ લેવલની આજુબાજુ કોઈ રિવર્સલ મળે તો આમાં નવી એન્ટ્રી કરી શકાય છે, પરંતુ જે પ્રમાણે એક બ્રેકડાઉન છે સ્ટ્રોંગ અપટ્રેન્ડના બ્રેકડાઉન પછી, તો આ એક રેલી ડાઉન સાઇડમાં એક તમને જોવા મળી શકે છે 2350 થી લઈને 2100 ના લેવલ સુધી. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ BSE જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સર આજ એક કેપિટલ માર્કેટ સાથે જોડાયેલો સ્ટોક છે MCX. અમિત સર, તમારી પાસે જ હું લાવવા માંગીશ. આ આપણે ખાસ કરીને આજે ચર્ચા કરવી જોઈએ, કારણ કે આજે એમાં જે F&Oમાં જે ઇલેક્ટ્રિસિટી કોન્ટ્રાક્ટ તેઓ લઈને આવીને ફાઇનલી તેઓ ઓફિશિયલી લોન્ચ કરવાના છે અને સ્ટોકમાં તમે જો આજે 0.5% નરમાશ જોવા મળે છે. તેવું પણ કહી શકાય સર કે આજે અત્યાર સુધી જે કોન્ટ્રાક્ટનું જે ચર્ચા હતી એ એન્ટિસિપેટ થઈ ગયું હતું અને હવે ફાઇનલી લોન્ચ થવા જઈએ તો થોડીક નફા વસૂલી અત્યારે હાલ આપણને જોવા મળી રહી છે. તો સર કયા લેવલ છે જે MCX માટે સર તમે ફોકસ કરી રહ્યા છો?
એમસીએક્સમાં એક સપોર્ટ હું જોઈ રહ્યો છું 8,500 નો. તો જ્યાં સુધી પ્રાઇસ 8,500 ઉપર છે તો એક પ્રાઇસમાં અપસાઇડની મોમેન્ટમ પોસિબલ છે, પરંતુ જો 8,500 નો બ્રેકડાઉન થશે ને એની નીચે પ્રાઇસ સસ્ટેન થશે તો એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે. તો હાલમાં એક જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક 8,500 નો તમે સ્ટ્રીટ સ્ટોપ લોસ રાખી શકો અને એના લેવલ તમે હોલ્ડ કરી શકો છો. સ્ટોક હાલમાં ઓલ ટાઈમ હાઈ પાસે છે, તો નવી એન્ટ્રી માટે હાલમાં એક એવોઇડની સલાહ છે. નવી એન્ટ્રી માટે એક તમારે વેઇટ કરવી જોઈએ 3-4 મહિના સુધી, અને એક ડિક્લાઇન આવે તો નવી એન્ટ્રી કરી શકાય છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 8,500 ના ટ્રેડિંગ સ્ટોકથી આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે. ઓકે, એક વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. ફેવરિટ પોકેટ અત્યારે જે હોટ પોકેટ છે તે એટલે કે એટર્નલ અને સ્વિગી બંને શેર સારા ચાલી રહ્યા છે. આજે સ્વિગી 1% વધુ ઉપર છે, ગઈકાલે પણ લીલા નિશાનમાં હતો. ગઈકાલે એટર્નલમાં થોડું પ્રોફિટ બુકિંગ થયા બાદ આજે 0.5% વધુ એટલે કે ઝોમેટો બેઝિકલી એ આજે લીલા નિશાનમાં છે. બંનેના ચાર્ટ્સ અરુણ સર તમારા પાસે લાવીએ, કમ્પેર કરીએ જરા. એટર્નલ બહુ ભાગી ચૂક્યો છે, સ્વિગી ભાગવાની કોશિશ કરી રહ્યો છે અને મહત્વનું રિજેક્શન ક્રોસ કરવાની કોશિશ કરી રહ્યો છે. બંનેના ચાર્ટ્સ શું કોઈ હર્ડલ જોઈ રહ્યા છો અરુણ સર? જી સાહેબ. સ્વિગી અત્યારે બેઝિકલી જોવા જઈએ તો લેવલ બની રહ્યા છે 380ના, 381નો હાઈ બન્યો છે, 376ના લો અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે. જી અરુણ સર. નો વરીઝ. અને હું એટર્નલના પણ લેવલ સાથે સાથે કહી દઉં, 264ના હાઈ બન્યા છે સોફાર અને 259ના લો. ઇનફેક્ટ ગઈકાલનો ક્લોઝ હતો 258નો, એટલે ગઈકાલની નર્વસનેસ બાદ આજે એટર્નલ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. જી અરુણ સર. હું ઝોમેટોને તો ટ્રેક કરું છું પણ સ્વિગીને ટ્રેક નથી કરતો, એટલે સ્વિગી વિશે હું અભિપ્રાય નહીં આપી શકું. મે બી મારા કલીગ્સ આપી શકશે વધારે. ઝોમેટોનું એવું છે, ઝોમેટો હજી બી અહીંથી મોમેન્ટમ પકડી શકે છે. ઝોમેટો જે રીતે સ્ટોક્સમાં મોમેન્ટ આવી રહ્યું છે એ જોતા એવું લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં ઝોમેટોના રેવન્યુમાં જે રીતે ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે, જે રીતે ઠીક છે એક બે કંપનીઓ આવી હતી જેને કોમ્પિટિશન આપવા માટે, લેકિન ઝોમેટોને હજુ સુધી એવો કોઈ જાજો ફરક પડ્યો નથી. ઝોમેટોના મુવમેન્ટ જેવી રીતે 221 190 220 થી સ્ટાર્ટ થઈને 265 સુધી પહોંચી ગયો છે. તો સ્ટોક્સની અહીંથી બી હજી મને એવું લાગે છે કે સ્ટોક્સ 300 ને પણ ક્રોસ કરવા માટે રેડી થઈ રહ્યો છે. 300 340 સુધી જઈ શકે. સ્ટ્રોંગ બેઝ 220 230 ની આજુબાજુ હશે. સ્ટોક્સ ડીપ ઓન બાય છે. આ સ્ટોક્સની અંદર અગર લોંગ ટર્મ કોઈ રાખશે તો એને પ્રોફિટ જ થવાનું છે. કેમ કે ઝોમેટોની અંદર આપણે જોયું કે ડીપ બી આવ્યો હતો. એ ડીપની અંદર એવું લાગતું હતું કે 50 રૂપિયાથી સ્ટોક ચાલુ થયો છે, હવે સ્ટોક્સ વાપસ 50 રૂપિયા ટચ થશે અને લોકો નીકળી ગયા અને કાફી એવો ડરનો માહોલ બી હતો. ત્યારે પછી જે ગતિ સ્ટોક્સમાં આવી છે, સ્લોલી મુવમેન્ટ આવ્યું છે, સ્લોલી બાઇંગ આવ્યું છે, જબરજસ્ત આવ્યું છે. અહીંયા 230 220 ની આજુબાજુ એક સપોર્ટ લઈને સ્ટોક્સની અંદર 300 અને 350 સુધી 340 સુધીના લેવલ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત થઈ એટર્નલ કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો વાત કરીએ અમિત સર, તમારી પાસે લઈને આવીએ સ્વિગી કે આપણે જોઈએ તો આપણે ગઈકાલે પણ ત્યાં આપણે જોઈએ તો ઇનસાઇડ બાર બનતું જોવા મળ્યું હતું. ત્યાં આપણને એમનું જો ક્લોઝિંગ પણ જો ઇનસાઇડ બારની 378 આજુબાજુ આપણને જોવા મળી રહ્યું છે. અત્યારે નો ડાઉટ આપણને વધારે જોવા મળી છે, પરંતુ સ્વાભાવિક છે કે એટલી અપસાઇડ આજની તેજીમાં આપણે અહીંથી ના જોવી જોઈએ. તો સર કયા લેવલ તમે વોચ આઉટ કરી રહ્યા છો, કયા લેવલ છે કે જેની બહાર આપણને તેજીમાં કોન્ફિડન્સ જોવા મળી શકે સર? સ્વિગી ઉપર નજર કરીએ તો એક વીકલીમાં આપણે એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન જોવા મળી રહ્યું છે અને એક ઇમ્પોર્ટન્ટ લેવલ અહીંયા તમને જણાવવા માંગીશ 340નું. તો જ્યાં સુધી પ્રાઇસ 340 ઉપર સસ્ટેન છે તો એક બાય ઓન ડિપ્સ થઈ શકાય છે અને ઉપરમાં 500 સુધીના લેવલ આપણે આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો સ્વિગીમાં એક ઝિગઝેગ પેટર્નના ફોર્મેશન થઈ રહ્યા છે અપસાઇડમાં, તો એક બાય ઓન ડિપ્સ થઈ શકાય છે. પરંતુ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ, તો જ્યાં સુધી પ્રાઇસ 340 ની ઉપર સસ્ટેન છે તો એક બુલિશ મોમેન્ટ આપણે કહી શકીએ છીએ, પરંતુ 340 ના બ્રેકડાઉન થાય તો આ એક વ્યૂ એવોઇડ કરવો જોઈએ અને એક બાય ઓન ડિપ્સ થઈ શકાય છે 490 500 ના ટાર્ગેટમાં. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે વાત થઈ સ્વિગી કે જ્યાં તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. બીજું આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો અરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ એ છે મેક્રોટેક ડેવલપર્સ. અહીંયા આપણને રિપોર્ટ આવ્યો તો નોમુરા તરફથી બાય રેટિંગ આપી રહ્યા છે 1450નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અહીંયાથી 10% પ્રી સેલ્સ ગ્રોથ અનુમાન મુજબ છે, પરંતુ નાણાકીય વર્ષ 2026માં અહીંથી ગાઈડન્સ કરતાં 20% ઓછો જોવા મળી રહ્યો છે અને કુલ 22,700 કરોડના બિઝનેસ ડેવલપમેન્ટથી સરળતા હાંસલ થશે. એટલે ઓવરઓલ કોમેન્ટરી પોઝિટિવ છે.
છે, બાય રેટિંગ છે, 1450નો ટાર્ગેટ આપી રહ્યા છે. પરંતુ સર સ્ટોક ઉપર નજર કરો આપણે તો સ્ટોકમાં એવી કોઈ ખાસ આપણને અહીંથી એક્શન જોવા નથી મળી રહી. સ્ટોક આજે પણ 1.5% નીચે છે. એક મહિનામાં જોઈએ તો સ્ટોક 9% નીચે, એક વર્ષમાં જોઈએ તો આપણને નેગેટિવ 10.5%નું રિટર્ન જોવા મળી રહ્યું છે. તો સર કોઈ આશા તમે અહીંયા રાખી રહ્યા છો મેક્રોટેક ડેવલપર્સ એટલે કે લોઢા તરફથી સર? આપણે સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. એમાં બી મેં લોધાનું નામ બી લીધું હતું, મેક્રોટેક ડેવલપર્સ. શોર્ટ ટર્મ તમે ની અંદર લોધાથી ઓળખાય છે. પ્રેસ્ટીજની અંદર બી પ્રેશર જોવા મળી છે, કે લોધાની અંદર બી જોવા મળી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સ એટલા માટે પ્રેશર જોવા મળે, એટલા માટે નહીં કે ખરાબ છે, પણ એ એક લેવલ આસપાસ પહોંચી ચૂક્યા છે. ત્યાં પહોંચ્યા પછી હવે એને ચાલવા માટે કન્સોલિડેશન અને થોડા એક ડીપની રિક્વાયરમેન્ટ છે. લોધા સ્ટોક જોવો તો ઉપરથી જ્યારે એ ન્યૂઝ નોમુરાનો રિપોર્ટ તો હાલ આવ્યો, અને પહેલા બી સ્ટોક્સના સેલ્સના ડિજિટને એક્સપેક્ટેશન હતા જ, એના લીધે જ સ્ટોક્સ 1250 થી લઈને 1440 1450 સુધી સ્ટોક્સ પહોંચ્યો હતો, અને હવે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું. અહીંયા બેસ્ટ લેવલ જે બાઇંગનું બની શકે છે 1260 1280 ની આજુબાજુ બની શકે છે. યા તો ફિર એના પહેલા સ્ટોક્સ અગર 14 પર જાય, 14 પર ક્લોઝ આપે તો સ્ટોક્સમાં એક બાઇંગ લેવલ બની શકે છે. જે ન્યૂઝ આવ્યા છે એ પ્રી ડિજિટ, એના સેલ્સ ડિજિટ ને બધા ડિસ્કાઉન્ટ પહેલા થઈ ચૂક્યા છે, કારણ કે એ ઓલરેડી એની જો બુકિંગ ચાલતું હતું, જે એની સાઇટ કન્સ્ટ્રક્શન સાઇટ હતી ત્યાંથી ઓલરેડી આવે, એના લીધે જે સ્ટોક્સ 1250 થી લઈને 1400-1500 સુધી પહોંચ્યો હતો, અને વાપસ ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો અહીંયા થોડું વેટ એન્ડ વોચ કરો. જેવી રીતે રિયલ એસ્ટેટ, નોટ ઓન ધ લોધા, બધા સ્ટોક્સની અંદર રિયલ એસ્ટેટ જેટલા બી છે એમાં થોડું વેટ એન્ડ વોચ કરો. થોડું તમને ડીપ મળે ત્યારે તમે એન્ટ્રી લેશો તો તમારું વેઇટિંગ પીરિયડ છે ઓછું થઈ જશે. અધરવાઇઝ આ તો મ્યુઝિકલ ગેમ ચેર જેવું છે. પાર્સલ હાથમાં રહી જાય, મ્યુઝિક બંધ થઈ જાય તો પછી એને સાચવવું બહુ પડે. તો થોડું ધ્યાન રાખો, જ્યારે બી નીચે આવે ત્યારે જ એમાં એન્ટ્રી લેજો. અધરવાઇઝ એ અત્યારે કહેવાય ને કે પેલું છે, પ્રોફિટ બુકિંગ બી છે, એક લેવલ ઉપર બી પહોંચી ચૂક્યું છે. તો પૂરા સેક્ટરને કહું છું, નોટ ઓનલી લોધા માટે વાત કરીએ, પૂરું રિયલ એસ્ટેટ સેક્ટરને થોડું નીચે આવવા દેવી, પછી એમાં લોંગ થોડું કરીએ, બાય કરીએ તો વધારે બેનિફિટ રહેશે. ક્લિયરલી. સો પ્રોફિટ બુકિંગ હજુ પણ અહીંયા રિયલ એસ્ટેટમાં પેન્ડિંગ છે. ઉતાવળ ન કરવાની સલાહ સર તરફથી બની રહી છે. નજર રાખીશું. વારી એનર્જીઝ લોકોનો હોટ ફેવરિટ સ્ટોક ફરી એકવાર આજે રડાર પર આવ્યો છે. 3000 ને ઉપર નીકળ્યો છે. પણ અમિત સર, વારીની સાથે તકલીફ એ થાય છે કે હવે એમાં ખરીદવા કરતાં વેચનારા લોકો વધારે ધ્યાન રાખી રહ્યા છે, અને મીમ્સ ઘણા બની રહ્યા છે. તમે જોયેલું હશે, તમે ઓલરેડી સુરતથી જ છો એટલે તમારા પાસે પરફેક્ટ ડિસ્કશન થઈ શકે તેમ છે. વારી એનર્જીસ 3.5% ઉપર 3000 ઉપર ટકશે કે નહીં એ સમજી લઈએ. અમિત સર, વારી ઉપર જો આપણે એક ઇલિયટ વેવ સ્ટડી કરીએ તો એક બ્રેકઆઉટ પછી હાલમાં એક એક્સપાન્ડેડ કરેક્શનનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો હાલમાં સ્ટોકને એવોર્ડ થયો છે. જો તમને મળે છે ઓલમોસ્ટ 2400-2500 ની આજુબાજુ, તો તમે આમાં નવી એન્ટ્રી કરી શકો છો. તો હાલમાં આ સ્ટોકને એવોર્ડની સલાહ છે અને એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ 2400-2500 ના લેવલ. જી બિલકુલ. તો ઓરલેન્સ આપણે વારી એનર્જીસની વાત થઈ જાય, તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અમિત સર, તમારી પાસે હું લઈને આવવા માંગીશ ટાઇટન 5.5% નીચે છે. અહીંયા બિઝનેસ અપડેટ આવ્યો, અને અપડેટ બાદ તમે જોવો તો સ્ટોકમાં અત્યારે આપણને ડે લો બાજુ કામકાજ કરતો જોવા મળે છે. 3581 હાઈ બનાવ્યા, ઘટાડામાં જ ઓપન થયો, અને એ બાદ 3467, લાઈક ઓપનિંગ બાદ પણ જોવો તો સ્ટોક આપણને 3% વધારે કરેક્ટ થતો જોવા મળે છે. તો સર, કયા લેવલ છે જેથી વોચ આઉટ કરીશું ટાઇટન માટે સર? ટાઇટનમાં જોઈએ તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને હાલમાં એક સપોર્ટ હું જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 3380 ની આજુબાજુ. તો જો 3380 ની ઉપર સપોર્ટ લેશે તો એક રિવર્સલ અપસાઇડ પોસિબલ છે, પરંતુ જો આના પર બ્રેકડાઉન થશે તો ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 3150 અને 3000 સુધી. તો હાલમાં આ સ્ટોકને એવોઇડની સલાહ છે. પ્રોપર પ્રાઇસ એક કરેક્શન પેટર્નમાં એન્ટર થઈ ગયું લાગી રહ્યું છે, તો એક પ્રોપર પેટર્ન્સ કમ્પ્લીટ થાય ત્યારે બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે, અને સપોર્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 3150 અને 3000. 3150ના લેવલ્સ છે કે જેને તમે ધ્યાન પર રાખી શકો. સેક્ટર સ્પેસિફિક રોટેશન હું વારે વારે નજર કરી રહ્યો છું, કેમ કે માર્કેટ ડિસાઇઝિવ નથી. તેજી લાવવાની કોશિશ જુઓ, એક વખત શરૂઆતમાં થઈ, વચ્ચે 2 કેન્ડલ 5 મિનિટમાં ઘટાડાની બની, ફરી તેજી લાવવાની કોશિશ થઈ. એટલે માર્કેટ જો ડિસાઇઝિવ નથી તો સેક્ટર સ્પેસિફિક રોટેશનમાં જુઓ, પ્રાઇવેટ બેંક, સરકારી કંપનીઓ ચાલે છે, ફિન નિફ્ટી ચાલી રહ્યું છે. મિડ કેપ સ્ટોક્સની અંદર થોડું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. મેં શરૂઆતમાં હાઇલાઇટ કર્યું તેમ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ એસ્ટેટ, સરે ઓલરેડી વાત કરી તેમ, અને ફાર્માની અંદર પણ થોડું પ્રોફિટ બુકિંગ આજના દિવસે જોવા મળી રહ્યું છે. ટોપ લૂઝિંગ કાઉન્ટર્સ, અમિત સર, અગેન એમાંથી એક સ્ટોક તમારા પાસે લાવવા માગું છું. તે છે નાવા લિમિટેડ. નાવા 580 પર છે અત્યારે ફિલહાલ. 579ના જ લો ઇનફેક્ટ બનતા જોવા મળે છે. ફ્રેશ લો 2.5% ઘટાડા સાથે અત્યારે ફિલહાલ બનાવી રહ્યો છે. અમિત સર, રેન્જ જુઓ, ઓલમોસ્ટ 600 થી રિજેક્શન આવે છે. 593નો હાઈ બન્યો આજે.
નવામાં જોઈએ તો પ્રાઇસમાં આપણે એક એઝ પર RSI એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું છે અને ટોપથી હું વાત કરું તો જે સપ્ટેમ્બર 2024 હાઈ પડ્યો ત્યાંથી એક ફ્લેટ કરેક્શન પેટર્ન વીકલીમાં ફોર્મેશન થઈ રહ્યું છે, તો હજુ પણ એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 470 અને 360 સુધી. તો આ સ્ટોકને હાલમાં એક સ્ટ્રિક્ટલી એવોર્ડની સલાહ રહેશે. એક સ્ટ્રોંગ ડાઉન સાઇડ હું જોઈ રહ્યું છું આવનારા દિવસોમાં. હજુ પણ એક જે ABC પેટર્ન ફ્લેટ કરેક્શન હોય છે તેમાં CV હજુ પણ હું પેન્ડિંગ જોઈ રહ્યો છું અને આ સ્ટોકમાં એક ફર્ધર ફોલ પોસિબલ છે અપ ટુ 450 અને 350 સુધી. તો હાલમાં આ સ્ટોકને એવોઇડની છે. બિલકુલ, તો અવોઇડની સલાહ બની છે. નાવા જાય તમારે ખાસ કરીને થયું ફોકસ હોવું જોઈએ. અરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ તો એ છે તમિલનાડુ પેટ્રો પ્રોડક્ટ્સ. અહીંયા આપણે જોયું વીકલી ચાર્ટ ઉપર સર એક વખત નજર કરો તો અહીંયાથી આપણને ઓલમોસ્ટ રિવર્સ કપ વિથ હેન્ડલ પેટર્ન આપણને બનતું જોવા મળ્યું છે. તો 104 105 લેવલ્સ કે જ્યાં એનું આપણને બ્રેકઆઉટ જોવા મળે છે. એટેમ્પ કરવાના પ્રયત્ન કરવા જોવા મળે લાસ્ટ વીકમાં 106 107 સુધી, પરંતુ આ લેવલ છે જે કન્સોલિડેશન કરી રહ્યું છે ઓલમોસ્ટ એના જે બ્રેકઅપના લેવલ ઉપર. તો સર કઈ રીતે જોઈ રહ્યા છો તમિલનાડુ પેટ્રો પ્રોડક્ટ્સ? કોઈ અપેક્ષા તમે રાખી રહ્યા છો કે આ જે પેટર્ન બની છે કે એનું ફાઇનલી અહીંયાથી તમને બ્રેકઆઉટ જોવા મળે સર? તમિલનાડુ પેટ્રોલિયમ સ્ટોક્સની તમે વાત કરો તો એ સ્ટોક્સની અંદર જે પેટર્ન બની રહી છે ડેલી ચાર્ટની અંદર એક કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની રહી. તમે જુઓ તો લાસ્ટ ટાઈમ જે અમે 26 ઓગસ્ટ 2024 ના આ પ્રાઇસ હતી 104 103 ની આજુબાજુ. અત્યારે સ્ટોક્સ અહીંયા પહોંચી રહ્યો. સ્ટોક્સ મે બી થોડું કન્સોલિડેશન કરીને હેન્ડલ બનાવવાની કોશિશ કરશે અને સ્ટોક અહીંથી 125 સુધીના લેવલ બતાવી શકે છે અને સ્ટ્રોંગ છે એનો બેઝ છે સ્ટોક્સનો એ 95 છે. 95 સુધી મે બી એક જેવી રીતે કપ એન્ડ હેન્ડલ પેટર્ન હોય છે કપ બનાવીને નીચે હેન્ડલ બનાવવા માટે થોડું ડીપ લે છે. 95 સુધી સ્ટોક્સનો સપોર્ટ છે, ત્યાં સુધી આવીને વાપસ સ્ટોક્સ 118 125 સુધી જઈ શકે છે. આ સ્ટોક જેવું 125 ઉપર ક્રોસ કરશે, 125 ની ઉપર ક્રોસ કરવાની સ્ટાર્ટ કરશે, સ્ટોક્સ એના ઉપર સસ્ટેન કરશે, સ્ટોક્સ 150 160 સુધી જઈ શકે છે. ઓકે, નેક્સ્ટ કાઉન્ટર આજે સ્ક્રીન પર લઈને આવીએ તે છે ડેલિવરી, જે ગઈકાલે પર ડિસ્કસ કરેલું હતું. બહુ સરસ બ્રેકઆઉટ બતાવવાની અરુણ સર તમારા પાસે લાવીશું. બહુ સરસ બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. કન્ઝિક્યુટિવલી બાઇંગ આવી રહ્યું છે અહીંયા. ડેલિવરી પોતાના મોટા લોજિસ્ટિક્સ પાર્ક બનાવી રહ્યા. લોજિસ્ટિક્સ એટલે કેવું જોઈએ કે બેઝિકલી વેરહાઉસીસ બનાવી રહ્યા છે. 400નું એક મહત્વનું હર્ડલ છે અને અરુણ સર 400 ને બહુ નજીક છે ડેલિવરી. સર ડેલિવરી એમાં બી એક એ જ ટાઈપની પેટર્ન છે જે લાસ્ટ ટાઈમ હાઈ બનાવ્યો તો સ્ટોક Yes. એ 17 ડિસેમ્બર હતો. 17 ડિસેમ્બર 2024 ની અંદર આફ્ટર 8 to 9 મંથ સ્ટોક્સ અગેન ક્લાઇમ્બ ટુ ક્રોસ ધીસ લેવલ. મતલબ આ લેવલ 8 થી 9 મહિના પછી અગેન એ લેવલને ક્રોસ કરવા માટે સ્ટોક્સ રેડી થઈ રહ્યા છે. અગર સ્ટોક્સ અહીંયા 405 407 ઉપર ક્લોઝ આવે છે, એના ઉપર બંધ આવે છે, એના ઉપર થોડું સસ્ટેન કરે છે, એક બે દિવસ ક્લોઝ આવે તો સ્ટોક્સ માટે નેક્સ્ટ જે સપોર્ટ બનશે એ 445 440 ની આજુબાજુ સ્ટોક જઈ શકે છે 10%. અને જો 440 ઉપર સ્ટોક સસ્ટેન થયો તો ફિર વાપસ સ્ટોક્સને ઓર અપસાઇડ મૂવમેન્ટ મળી શકે છે. અને સ્ટ્રોંગ બેઝ જે સ્ટોક્સ હમણાં બનાવ્યો છે કન્સોલિડેશનમાં, જે તમે જોઈ શકો છો લાસ્ટ 10-15 દિવસમાં જે બેઝ બનાવ્યો છે 380 ની આજુબાજુ. તો 380 નો એક સ્ટ્રોંગ સપોર્ટ સ્ટોક્સ માટે છે. જેવું 405 408 ઉપર ક્રોસ કરે છે તો 380 ના ટોપ લોસ થી 440 460 સુધીના લેવલ આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. તે બિલકુલ. તો અહીંયા વાત છે ડિલિવરી, જ્યાં તમારો ખાસ કરીને ફોકસ હોવું જ જોઈએ. થોડું વાત કરીએ FMCG સેક્ટરમાં તો અમિત સર તમારી પાસે ડાબર અને ગોદરેજ કન્ઝ્યુમર બંને લઈને આવવા માંગીશ. ગઈકાલે આપણે જોયું હતું તો બંનેમાં આપણને અપડેટ આવ્યો અને અપડેટ બાદ સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ આજે જુઓ તો ડાબર બિલકુલ સુસ્ત કારોબાર કરી રહ્યો છે, બિલકુલ ફ્લેટ છે. જ્યારે ગોદરેજ કન્ઝ્યુમર ઉપર નજર કરીએ તો આજે આપણને ઓપનિંગ બાદ ઓલમોસ્ટ 1.5% કમજોરી જોવા મળી હતી, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી આજે પણ જોવા મળી છે અને 5% સ્ટોક ઉપર છે સર. એક વખત સર બંનેમાં વાત કરી લઈએ, ગોદરેજ કન્ઝ્યુમર અને સાથે સાથે ડાબર સર. ડાબર ઉપર આપણે જોવામાં આવે તો પ્રાઇસમાં જે એક સપ્ટેમ્બર 2021 ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યો તો એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન હતું અને જે હજુ હાલમાં કમ્પ્લીટ થયું છે ઓલમોસ્ટ. તો તમે આ સ્ટોક બાય કરી શકો છો. અહીંયા એક બોટમ આઉટ જોયો છો આ ડાબર માટે અને તમારો એક ટાઈમ રહેશે લોંગ ટર્મ માટે અને તમને પ્રીવિયસ હાઈ બ્રેક જોવા મળશે. હાલમાં એક થર્ડ વેવ આમાં એક સ્ટોકમાં એન્ટર થયો, સ્ટોક થર્ડમાં એન્ટર થઈ ચૂક્યો છે અને થર્ડ વેવ એક બુલિશ પેટર્ન હોય છે એઝ પર વેવ. તો ડાબર બાય ઓન ડિપ્સ કરવું જોઈએ. જેટલી વાર તમને ઘટાડો મળે તો તમે નવી એન્ટ્રી કરી શકો છો અને સ્ટોપ લોસ તમે રાખી શકો છો 440 નો. જ્યાં સુધી પ્રાઇસ 440 ઉપર સસ્ટેન છે તો એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ આ સ્ટોક માટે જોઈ રહ્યો છું. તો એક બાય ઓન ડિપ્સ કરીને ચાલુ જોઈએ ડાબર માટે, એક લોંગ ટર્મ માટે, શોર્ટ ટર્મ માટે, બંને માટે. બીજી વાત કરીએ ગોદરેજ કન્ઝ્યુમર.
તો ગોદરેજ કન્ઝ્યુમર પણ જોવામાં આવે તો પ્રાઇસમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક સ્ટોપ લોસ અહીંયા રાખીને ચાલુ જોઈએ ઓલમોસ્ટ 1130 નો. તો જ્યાં સુધી પ્રાઇસ 1130 ની ઉપર છે તો ઉપરમાં તમને 1330 અને 1420 ટાર્ગેટ ગોદરેજ કન્ઝ્યુમરમાં જોવા મળે. ઓકે, સો ડાબર ગોદરેજ કન્ઝ્યુમર બંને પર ફોકસ. ટાટા મોટર્સ અરુણ સર તમારા પાસે લાવીશું. જગુઆર લેન્ડ રોવર Q1 ડિટેલ્સ સામે આવેલી હતી. ઓલરેડી આપણા જે ડોમેસ્ટિક એમના સેલ્સના નંબર્સ છે તે વીક હતા અને જગુઆર લેન્ડ રોવરના પણ સેલ્સ ઘટી રહ્યા છે. આમ પણ અત્યારે ફિલહાલ જગુઆરના તો સેલ્સ જ બધા પોઝ છે, કેમ કે આખું મોડલ એમની લાઇનઅપ જે છે તે રિવેમ્પ એમણે કરી છે, એટલે બધું નવું પ્રોડક્શન ને આ તે બધું થતાં માર્કેટ કેપ્ચર થતાં સમય લાગશે. આખી બ્રાન્ડ રીશેપ થઈ છે જગુઆર. બટ લેન્ડ રોવરની જ્યાં સુધી વાત આવે છે, રેન્જ રોવર સ્પોર્ટ અને ડિફેન્ડરનું પ્રોડક્ટ મિક્સ છે તે વોલ્યુમ અહીંયાથી ખાસ થોડું વધ્યું છે. થોડું સમજવાનું રહેશે સર ટાટા મોટર્સને. યસ, ટાટા મોટર માટે આપણે પહેલા બી ડિસ્કસ કરી હતી અને હાલ બી વાત કરીએ. ટાટા મોટર માટે મેં તમને જેવી રીતે વાત કરી કે એનું ડોમેસ્ટિક સેલ્સ ઓછું થયું છે. સામે જે એના હાઈ ક્લાસ મોડલ છે એમાં થોડું ઇન્ક્રીમેન્ટ થયું છે, બટ કમ્પેર ટુ લોઅર સેલ્સ જે ઇન્ડિયાનું સેલ્સ છે એ ઘટવાથી એના ઉપર અસર થઈ છે. સેકન્ડ થિંગ, ફોરેનની કંપનીઓથી એને કોમ્પિટિશન બી મળી રહી છે અને સ્ટોક્સ માટે આપણે આખા ટેકનિકલ લેવલ બી દેખ્યા હતા કે જ્યાં સુધી સ્ટોક 740 જાય તો પ્રોફિટ બુકિંગ આવી જાય છે, જેવું 620 630 આવશે તો ત્યાંથી બાઉન્સ આવી જશે. તો આ સ્ટોક્સ માટે એક લેવલ મેં આપણે મોર્નિંગમાં ડિસ્કસ કરી હતી. એ જ પ્રમાણે 780 ઉપર આ સ્ટોક્સ ચાલે તો આ સ્ટોક્સની અંદર ટેકનિકલી સ્ટ્રોંગ થશે, સ્ટોક્સ ટેકનિકલી મજબૂત થશે અને સ્ટોક્સને એ વાપસ નવા લેવલ ઉપર લઈ જશે જે મે બી 860 900 હોઈ શકે. પણ જ્યાં સુધી આ લેવલ ક્રોસ ન થાય ત્યાં સુધી આ સ્ટોક્સમાં તમને ઉપરના લેવલથી હરેક લેવલે પ્રોફિટ બુકિંગ જોવા મળશે, હરેક લેવલે તમે આ સ્ટોક્સની અંદર સ્લીપ થતો જોવા મળશે. જેવું નીચેના સપોર્ટની આજુબાજુ આવશે 620 640 તો ત્યાંથી તમને આમાં બાઉન્સ દેખવા મળશે. એટલે ટાટા મોટરની અંદર જેવું 780 થશે. કેમ 780 થશે તો કાફી લોંગ ટર્મ પછી 780 ક્રોસ કરશે તો ત્યાંથી પછી જે બિગ પ્લેયર છે એને એ સ્ટોક્સમાં ઇન્ટરેસ્ટ આવશે, એ સ્ટોક્સને ઓર ઉપર જઈ શકે. ત્યાં સુધી એક નોર્મલ રેન્જ રહેશે તો આ સ્ટોક્સને એવોઇડ કરવો જોઈએ. આ સ્ટોક જ્યાં સુધી આ સ્ટોક્સ 780 ક્રોસ ના કરે ત્યાં સુધી આમાં લેવાની એક સલાહ નથી. અને જો લેવું હોય તો પછી 620 640 આવે ત્યારે તમે લઈ શકો છો. વાપસ 740 720 તમે એક્ઝિટ થઈ શકો છો. જી બિલકુલ. તો ઓવરઓલની જે આપણે વાત કરી ટાટા મોટર્સ કે જે સર વાત કરી લેવલ સ્પેસિફિક આપણે અહીંથી ફોકસ કરીશું. બીજું આપણે નજર કરીએ આજના દિવસે એક સ્વરાજ એન્જિન પણ આપણે ફોકસ કરવું જોઈએ. અમિત સર તમારી પાસે લઈને આવી સ્વરાજ એન્જિન ગઈકાલે પણ આપણે જોયું સ્ટોકમાં 7.5% આપણને અપસાઇડ જોવા મળી હતી. આજે પણ સ્ટોકમાં આપણને 2% સુધી અપસાઇડ જોવા મળી હતી, પરંતુ અત્યારે હાલ 0.5% મજબૂતી સાથે 4270 ઉપર કામકાજ કરી રહ્યો છે. ઓલ ટાઈમ હાઈ છે 4470, એટલે કે અહીંયાથી 200 પોઈન્ટ ઉપર, એટલે કે 5% ખાલી અપસાઇડ અહીંથી બાકી છે નવા રેકોર્ડ હાઈ બનાવવામાં. તો સર તમને કેટલા ચાન્સીસ લાગી રહ્યા છે કે આ સ્ટોકમાં આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે? ગઈકાલની કેન્ડલ જોવામાં આવે તો એક સ્ટ્રોંગ વોલ્યુમ સેટઅપને એમને એક બાઇંગ જોવા મળ્યું છે અને જે એક હર્ડલ હતું 4000 નું તેનું પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આની ઉપર એક હર્ડલ હું જોઈ રહ્યો છું 4400 નું. તો એક વાર 4400 જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આપણે 4600 સુધીની રેલી જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી માટે હાલમાં હું રેકમેન્ડ નહીં કરીશ, પણ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલુ જોઈએ. સ્ટોપ લોસ તમને જણાવીશ અહીંયા ઓલમોસ્ટ 3900 સ્ટોપ લોસ તમે ટ્રેડ કરી શકો છો અને ઉપરમાં તમને 4400 અને 4600 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી સ્વરાજ માટે બનતો જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગલી 25500 પર પુટ આવી રહ્યા છે અત્યારે. 25400માં પણ પુટનું એડિશન તો હતું જ, પણ 25500ના કોલ છે હવે 1.51 કરોડ અને પુટ છે ઓલમોસ્ટ 92 કરોડ આસપાસના. સેન્સેક્સ એક્સપાયરી છે એટલે સેન્સેક્સ એક્સપાયરી પર નજર કરીએ તો ત્યાં અત્યારે ફિલહાલ 83500 પર સ્ટ્રેડલ ટાઈપની પોઝિશન્સ લાગી રહી છે. 31 લાખ કોલ છે અને 28 લાખ પુટ છે. અનુસર ઓપ્શન સાઇડ કોઈ આજે એક્સપાયરીનો દિવસ છે સેન્સેક્સનો, નિફ્ટી સેન્સેક્સ કોઈ વ્યૂ અત્યારે ફિલહાલ અરુણ સર? નિફ્ટીની અંદર જેવી રીતે આપણે રેસિસ્ટન્ટ લેવલ માર્ક કર્યા હતા કે 25520 25500 ની આજુબાજુ એક રેસિસ્ટન્ટ છે. સ્ટોક અત્યારે જે નિફ્ટી ચાલી રહી 470 480 ની આજુબાજુ ચાલી રહી છે, આપણે રેસિસ્ટન્ટની નજીક છે. તો અહીંથી આપણે પુટ સજેશન લેવું જોઈએ, પુટની અંદર ટ્રેડ લેવું જોઈએ. પુટની અંદર ટ્રેડ લેવું હોય તો અહીંથી પુટ ટ્રેડ લઈ શકાય. 25600 નું પુટ 165 168 ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. 135 નો ટોપ લોસ હોવું જોઈએ 30 પોઈન્ટનો. ઉપર સાઇડ 200 અને 230 સુધીના લેવલ જોવા મળી શકે છે. બિલકુલ. ટોર લઈને આપણે વાત થઈ
નિફ્ટી ઓપ્શનમાં કે જ્યાં ખાસ કરીને પુટ માટેની સલાહ બની છે, ફોકસ કરીશું. બીજું આજે નજર કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક એક જેમ ફાઇનાન્શિયલ પણ અહીંયાથી ચર્ચા કરું છે. નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. 2.25% તેજી આપણને જોવા મળે છે અને અત્યારે સ્ટોકમાં આપણે જોઈએ તો 174 રૂપિયાના નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે અને એક મહિનામાં સ્ટોક જોઈએ તો 22% તેજી આપણને બતાવી રહ્યું છે. અમિત સર, કઈ રીતે જોઈશું જેમ ફાઇનાન્શિયલ સર 22% તેજી એક મહિનામાં જોવા મળી રહી છે સર? જેમ ફાઇનાન્સમાં એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું 160 નો. તો જ્યાં સુધી પ્રાઇસ 160 ઉપર સસ્ટેન છે તો તમે એક તમારી પોઝિશન હોલ્ડ રાખી શકો છો અને ઉપરમાં 190 અને 220 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી તો હાલમાં એવોર્ડ કરવી જોઈએ કારણ કે એક શાર્પ રેલી અહીંયાથી આપણા વોટરની જોવા મળી છે. પરંતુ જો કોની પાસે હોલ્ડિંગ છે તો 160 ના સ્ટોપ સાથે હોલ્ડ કરી શકાય છે અને ઉપરમાં 190 અને 220 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી છે. સો આગળ જતા આ લેવલ્સ જોવા મળી શકે છે. આ સાથે જ સમય થઈ ગયું છે રજા લેવાનું. અરુણ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ એટલા બી ઓપ્શનની પોઝિશન સજેસ્ટ કરી એમાં મેં મારા ક્લાયન્ટોને સજેસ્ટ આપ્યું છું. ડિલિવરીમાં અમારા ક્લાયન્ટોની પોઝિશન હોઈ શકે છે. અમારી કોઈ પર્સનલી અમારા ફેમિલીની કોઈ પોઝિશન છે. જી બિલકુલ. અમિત સર, આપની પાસે આવીશ. આપણા તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. સો બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને Thank you. ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો માર્કેટ્સ સોફા રેન્જમાં છે. કોઈ ખાસ રેન્જ શિફ્ટ કરવાનો મૂડ નથી. ગઈકાલે પણ જેમ કર્યું તેમ આ જ લેવલ હતા 25,495ના, 480ના કે જ્યાંથી રિજેક્શન લીધેલું નિફ્ટીએ. સેમ અગેન સ્ટોરી રિપીટ થઈ રહી છે. સેન્સેક્સ તમે જુઓ તો 83,561થી રિજેક્શન આવ્યું છે. બેંક નિફ્ટી તમે જુઓ ગઈકાલના હાઈને ક્રોસ જરૂર કર્યા છે. સો ધીસ ઇઝ હાઇલાઇટ ઓફ ધ સ્ટોરી. ઓલ થેન્ક્સ ટુ કોટકના જે બિઝનેસ અપડેટ્સ આવ્યા તે, પણ ત્યાંથી અગેન રિજેક્શન તો આવ્યું જ છે. 57,200 હજુ પણ જાળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સો આ એક ટર્ન અરાઉન્ડ સ્ટોરી હોઈ શકે. બેંક નિફ્ટી પર નજર આપણે જરૂર રાખવાની રહેશે. પણ હાઇલાઇટ એ પણ કરી દઈએ કે મિડ કેપ સ્મોલ કેપ લાલ નિશાનમાં આવી ચૂક્યા છે. સો પેઇન પોઈન્ટ આજે જે આવવાની શરૂઆત થઈ તે મિડ કેપ સ્મોલ કેપથી થઈ છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.